ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવસાહણં નત્વા જિનેન્દ્રં ગતિસર્વદોષં સર્વજ્ઞદેવં હિતદર્શકં ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયં વિરચ્યતે સદ્યામ હિતાય. આદરણીય પંડિતશ્રી ગોપાલદાસજી બરાયાકૃત શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં આપણે 4 અધ્યાયનો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે છેલ્લો જે 5મો અધ્યાય છે એનું આપણે આજે સ્વાધ્યાય ચાલુ કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે 558 નંબરનું. ત્યાં પૂછ્યું છે કે પદાર્થને જાણવાના ઉપાય કેટલા છે. પદાર્થને જાણવાના ઉપાય કેટલા છે? તો તેનો ઉત્તર આપે છે પંડિતજી કે પદાર્થને જાણવાના ઉપાય 4 છે. આપણે આ ચારેયની ચર્ચા કરીશું. પહેલા ખાલી એના નામની ચર્ચા કરીશું. પદાર્થને જાણવાના ઉપાય 4 છે. પદાર્થને જાણવું હોય તો આ 4 પ્રકારથી જ્ઞાન કરીએ પદાર્થનું, તો આપણને પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન થાય. તો લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ, આ 4 પદાર્થને જાણવાના ઉપાયો છે. એમાંથી આપણે ક્રમથી ચર્ચા કરીશું. તો સૌથી પહેલું જે લક્ષણ છે, તો આપણે લક્ષણની ચર્ચા કરીશું. એમાં લેખકને આપણે ક્રમથી જોઈશું, ચર્ચા કરીશું, એને શીખીશું. તો જો પછી સીધો નંબર આવશે 549 નંબરનો પ્રશ્ન. તો 549 નંબરના પ્રશ્નથી 469 સુધીના પ્રશ્નો, જે 11 પ્રશ્નો છે, સમજો, એ 11 પ્રશ્નોની ચર્ચા આપણે આ લક્ષણને શીખવા માટે કરીશું. અને એ કોના આધારે કરીશું, શાના આધારે આ ચર્ચા કરીશું લક્ષણ સંબંધી? કે કુનકુન આમનાઈમાં થયેલા એક અભિનવ ધર્મભૂષણ યતિ, જે 13મી શતાબ્દીમાં થયા, એમને એક મૌલિક ગ્રંથ લખ્યો છે, ન્યાય દીપિકા નામનો. આ યતિ ધર્મભૂષણના લિખિત, સ્વહસ્ત લિખિત જે ન્યાય દીપિકા નામનો ગ્રંથ છે, એના આધારે આપણે આ લક્ષણના જે પ્રશ્નો છે, 11 પ્રશ્નો સિદ્ધાંત પ્રવેશિકામાં, એની આપણે ચર્ચા કરીશું. તો લક્ષણને ચર્ચા કરવા માટે આપણે એક તો લક્ષણ કોને કહે છે એ પણ નક્કી કરવું પડશે. તો લક્ષણ કોનું નક્કી કરવું છે? તો લક્ષનું. તો લક્ષ કોને કહેવાય એ પણ આપણે જોઈશું. બીજું, એ લક્ષણના સામાન્ય રૂપથી 2 પ્રકાર હોય છે, આત્મભૂત લક્ષણ ને અનાત્મભૂત લક્ષણ, એની પણ ચર્ચા કરીશું. અને એક બીજો લક્ષણનો આભાસ કરાવવાળો જે લક્ષણાભાસ છે. તો લક્ષણનો આભાસ 3 પ્રકારે થઈ શકે છે. કે જેને જે આપણે લક્ષણ બાંધ્યું હોય લક્ષની ઓળખાણ માટે, એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ સહિતનું એ લક્ષણ બાંધીએ તો એમાં એ 3 દોષ છે. તો એવું દોષ સહિતનું લક્ષણ બાંધ્યું હોય તો એ લક્ષણ નથી, ખરેખર લક્ષણાભાસ છે. તો આપણે આટલા પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. તો જો આપણે આ બધું જાણવું કેમ છે કે આપણે કોઈ પણ વસ્તુને જાણવી છે, તો જાણવાના 4 ઉપાય બતાવ્યા. એમાં આપણે પહેલા ઉપાયની ચર્ચા કરી રહ્યા છે. એટલે કોઈ પણ પદાર્થને જાણવા માટે એના લક્ષણને જાણવું જરૂરી છે. લક્ષણને જાણવું એટલે આપણે લક્ષણની પરિભાષાથી લક્ષણને જાણીશું. કેમ કે લક્ષણને જાણ્યા વગર વસ્તુને જાણવી છે, તો વસ્તુના લક્ષણને જાણ્યા વગર આપણે વસ્તુને સાચી રીતે જાણી શકતા નથી. અને વસ્તુ સ્વરૂપ જે છે, એનું જે વસ્તુનું સ્વરૂપ છે એ સત્ય છે કે અસત્ય છે, એનું સ્વરૂપ, એનો પણ આપણે નિર્ણય કરી શકતા નથી.
માટે આપણે લક્ષણને જાણવું પડશે. એટલે લક્ષણની પરિભાષાના માધ્યમથી આપણે લક્ષણને જાણવું પડશે અને લક્ષણને જાણી એ પદાર્થને આપણે જાણી શકીશું. કારણ કે જો આપણે લક્ષણની પરિભાષા ન જાણતા હોઈએ તો વિવક્ષિત વસ્તુનું જે લક્ષણ નિશ્ચિત કર્યું હોય એ સાચું કર્યું છે કે ખોટું કર્યું છે એ કઈ રીતે નિર્ણય કરી શકીશું. તો લક્ષ એવી વસ્તુને જાણવા માટે લક્ષણ જાણવું જોઈએ અને લક્ષણને જાણવા માટે એની પરિભાષા જાણવી પડે અને પરિભાષામાં એ ખરું ઉતરે કે આ લક્ષણ એનું સાચું છે તો એ લક્ષણ દ્વારા એનો જે લક્ષ્ય એવો પદાર્થ છે એની પણ સાચી આપણને ઓળખાણ થઈ શકે છે. એટલે આપણે ન્યાય દીપિકા ગ્રંથના આધારે આપણે લક્ષણની પરિભાષા પહેલા જોઈશું કે સમજો કે ઘણી બધી અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈક વસ્તુને ભિન્ન પાડનાર જે હેતુ વિશેષ એને લક્ષણ કહેવામાં આવે છે. શું કહેવા માંગે છે કે સમજો કે કોઈ સભામાં ઘણા માણસો બેઠા છે. આપણે આપણા માણસને મોકલીએ છીએ કે આ સભામાં બેઠેલા આ વ્યક્તિને તારે બોલી લાવવાના છે. તો આપણે કહીશું કે સામાન્ય રૂપે કોઈ લક્ષણ આપીશું કે એને ટોપી પહેરી હશે કે લાકડી લઈને બેઠો હશે કે એવું કંઈક આપણે એને એક ચિહ્ન આપીશું. લક્ષણ એટલે ચિહ્ન આપીશું. તો એ ઘણા બધા માણસો બેઠા છે એમાંથી આપણે કયા માણસને બોલાવવો છે તો એક માણસને જુદો પાડશે તો એના લક્ષણ દ્વારા એને જુદો પાડશે. આપણને ખબર છે કે આ સભામાં બીજા કોઈ ટોપી પહેરી નથી, આ એક જ વ્યક્તિ ટોપીવાળા હોય છે. તો આપણે એને કહીશું કે ટોપીવાળા ભાઈ છે એમને મળજે ને એમને તું બોલાવી લાવજે. તો આ પ્રમાણે ઘણી બધી મળેલી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડનાર જે હેતુ કારણ છે એને આપણે શું કહીશું? લક્ષણ કહીશું. તો આપણે ન્યાય દીપિકા ગ્રંથના આધારે આ પરિભાષા જોઈ. અકલંક દેવે રાજવાર્તી ગ્રંથ લખ્યો છે. એમાં પણ એમને આ જ પ્રકારની પરિભાષા આપી છે કે પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને અલગ કરવામાં આવે જેના વડે એને લક્ષણ કહેવામાં આવે છે. હવે આપણે આ લક્ષણને ઓળખવા માટેની પરિભાષા જોઈ. તો પછી લક્ષ કોને કહેવામાં આવે એ પણ આપણે સમજવું પડશે. તો જો જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ કહે છે અથવા જે વસ્તુને આપણે જાણવા માંગીએ છીએ એ વસ્તુને લક્ષ કહેવાય છે અને જેના વડે જાણવામાં આવે એને લક્ષણ કહેવામાં આવે. સમજો કે આપણે લક્ષણની ચર્ચા કરીએ તો જીવનું લક્ષણ ચેતના છે. તો આપણે જીવને જાણવો છે તો એના ચેતના લક્ષણથી જાણીશું. તો જીવ એ લક્ષ્ય છે અને ચેતના એનું શું છે? લક્ષણ છે. આમ લક્ષણ વડે જેને ઓળખવામાં આવે એને લક્ષ કહેવામાં આવે છે. હવે લક્ષણના પ્રકારની આપણે થોડી ચર્ચા કરીશું કે લક્ષણના કેટલા પ્રકાર છે. તો જો લક્ષણના બે પ્રકાર છે, એક આત્મભૂત લક્ષણ અને એક અનાત્મભૂત લક્ષણ. તો જો આત્મભૂત લક્ષણ કઈ રીતે ખબર પડશે આત્મભૂત લક્ષણ છે અને અનાત્મભૂત લક્ષણ છે? તો જો જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં હોય, મળેલું હોય વસ્તુના સ્વરૂપમાં, એનાથી ભિન્ન ના પડી શકે તો એ એવું લક્ષણ જે આપણે નક્કી કરીએ આત્મભૂત લક્ષણ છે. જેમ કે અગ્નિની ઓળખાણ કરવી છે. આપણે કોઈ બાળકને કરીશું અગ્નિની ઓળખાણ, તો અગ્નિને લક્ષ બનાવ્યું તો આપણે અગ્નિનું લક્ષણ ઉષ્ણતા આપીશું. તો ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે માટે એ બીજા પદાર્થોથી એને જુદી પાડે છે. અગ્નિનું લક્ષણ અગ્નિને બીજા પદાર્થથી જુદું પાડે છે માટે ઉષ્ણતા એ લક્ષણ છે અને અગ્નિ આપણું લક્ષ છે. તો એ જે લક્ષણ થયું ઉષ્ણતા એ આત્મભૂત લક્ષણ કહેવાય. કેમ આત્મભૂત લક્ષણ છે? કે એ અગ્નિનું સ્વરૂપ જ છે. ઉષ્ણતા એ શું છે? અગ્નિનું સ્વરૂપ છે માટે આત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. તો પછી અનાત્મભૂત લક્ષણ કોને કહીશું? કે જે વસ્તુના સ્વરૂપમાં મળેલું ના હોય પણ એનાથી ભિન્ન હોય, જુદું હોય, એને આપણે અનાત્મભૂત લક્ષણ કહીશું. જેમ કે આપણે થોડી વાર પહેલા ઉદાહરણ લીધું કે દંડવાળો પુરુષ કે જેના હાથમાં દંડો હશે અથવા ટોપીવાળો પુરુષ, એવું આપણે લક્ષણ બાંધ્યું હતું એ વખતે પુરુષની ઓળખાણ કરવા માટે. તો જે દંડ અથવા ટોપી છે એ કોઈ વ્યક્તિનું સ્વરૂપ નથી. કદાચ કાલે ટોપી પહેરવાનું બંધ કરી દે અને એનામાં શક્તિ આવે તો લાકડી છૂટી પણ જાય. તો અને સ્વરૂપ હોય છૂટે નહીં. સમજો ઉષ્ણતા અગ્નિમાંથી ક્યારે નીકળે ને એનું સ્વરૂપ છે તો એ આત્મભૂત લક્ષણ છે. અને આ દંડ ટોપી છે
એના દ્વારા આપણે ક્યારેક આપણું કામ નીકળી જાય છે, પણ એ આત્મભૂત લક્ષણ નથી, કેમ કે એનું સ્વરૂપ નથી, તો એને અનાત્મભૂત લક્ષણ કહેવામાં આવે છે. રાજવાર્તી ગ્રંથ છે એમાં પણ આ ભેદનું સ્પષ્ટીકરણ કરેલું છે. એમાં એ રીતે લખેલું છે કે ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે. તો આત્મભૂત લક્ષણની ચર્ચા થઈ, પછી એમને અનાત્મભૂત લક્ષણની ચર્ચા કરી કે દંડ એ દેવદત્ત નામના પુરુષનું અનાત્મભૂત લક્ષણ છે. પછી એમને એની માહિતી વિશેષ આપી કે આ બંને લક્ષણો જે નક્કી કર્યા એ બંને લક્ષણોમાં આત્મભૂત લક્ષણ એ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. એ ત્રણેય કાળ વસ્તુનું જ્ઞાન કરાવે છે, અને આ એવા લક્ષણ વડે ત્રણેય કાળ એનું જ્ઞાન કરવામાં આવે છે. ઉષ્ણતાથી અગ્નિનું જ્ઞાન ત્રણેય કાળ કરવામાં આવે આત્મભૂત લક્ષણથી, અને અનાત્મભૂત લક્ષણથી એવું નહીં થઈ શકે, કારણ કે એ તો ક્યારે જોવા મળે અને ક્યારે જોવા ન મળે. એટલે અનાત્મભૂત લક્ષણ જે કહેવામાં આવે છે એના સ્વરૂપથી નહીં, પણ જે લક્ષ્ય છે એના સંયોગની અપેક્ષા એ કહેવામાં આવે છે. તેથી એ સંયોગવાળી વસ્તુને સંયોગ રહિત અન્ય બાકીની વસ્તુઓથી આપણને જુદું પાડે છે અને બાહ્ય પ્રયોજનની સિદ્ધિ કરે છે. માટે ત્રિકાળી અસંયોગી વસ્તુનો નિર્ણય કરવો હોય તો આત્મભૂત એટલે નિશ્ચય લક્ષણ જ કાર્યકારી છે, અને અસંયોગી તત્વનું જ્ઞાન એના વડે થઈ શકે છે. માટે કોઈ પણ વસ્તુનું લક્ષણ નિશ્ચિત કરતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે કે આપણે એ વસ્તુનો નિર્ણય આત્મભૂત લક્ષણથી કરીએ છીએ કે અનાત્મભૂત લક્ષણથી કરીએ છીએ, આપણે સાવધાની રાખવાની જરૂર છે. કેમ કે આ જ લક્ષણ છે આગળ જતા પરીક્ષાનો આધાર બને છે. આ લક્ષણ સાચું છે કે ખોટું છે એવી પરીક્ષા કરી હોય તો એ આત્મભૂત લક્ષણ હોય તો જ એ પરીક્ષાની કસોટીમાંથી પાર ઉતરી શકશે, બાકી એની અંદર દોષ આવશે, એ સાચું લક્ષણ સાબિત નહીં થાય. માટે લક્ષણ હંમેશા નિર્દોષ હોવું જોઈએ, અને જે નિર્દોષ લક્ષણો એ સાચું લક્ષણ કહેવામાં આવે છે. અને જે લક્ષણ સદોષ હોય એમાં દોષ આવે તો એ લક્ષણાભાસ કહેવામાં આવે છે. તો આપણે આટલી ચર્ચા થઈ લક્ષણની, લક્ષણમાં આત્મભૂત લક્ષણ, અનાત્મભૂત લક્ષણ, અને જો એમાં દોષ હોય લક્ષણમાં, અનાત્મભૂત લક્ષણ કે દોષવાળું લક્ષણ હોય તો એ લક્ષણ નથી પણ લક્ષણના આભાસ છે. તો આપણે લક્ષણાભાસની પણ ચર્ચા કરી. હવે જ્યાં લક્ષણાભાસ નવી વાત આવી તો ખબર કઈ રીતે પડે કે લક્ષણાભાસ થયો, આમાં લક્ષણ નથી, સાચું લક્ષણ નથી પણ લક્ષણનો આભાસ થયો. તો જો આપણે જે લક્ષણ બાંધ્યું હોય એમાં 3 પ્રકારના દોષ આવે, 3માંથી કોઈ પણ એક દોષ આવતો હોય તો એ સાચું લક્ષણ નથી, લક્ષણનો આભાસ છે. તો એ કયા 3 દોષ હોઈ શકે છે? તો એમાં અવ્યાપ્તિનો દોષ પણ હોઈ શકે છે, અતિવ્યાપ્તિનો દોષ પણ હોઈ શકે છે, અને અસંભવ દોષ પણ હોઈ શકે છે. તો આપણે પરીક્ષા કરવી પડશે કે આપણે વસ્તુની ઓળખાણ કરવા માટે કોઈ લક્ષણ બાંધ્યું તો એ આત્મભૂત છે કે અનાત્મભૂત છે. જો આત્મભૂત હશે તો કોઈ વાંધો નથી. અને બીજું કે એમની અંદર આવો કોઈ દોષ આવે છે કે નથી આવતો, એની અંદર આ પ્રકારનો દોષ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવનો દોષ આવે છે કે નહીં. જો દોષ આવતો હોય આ 3માંથી કોઈ પણ તો એ લક્ષણ નથી, લક્ષણનો આભાસ છે. એટલે નિર્દોષ લક્ષણ નથી, સદોષ લક્ષણ છે. માટે આપણે આટલું સમજવું જરૂરી છે. એમાં પહેલા આપણે અવ્યાપ્તિ દોષ કોને કહેવાય એ દોષની ઓળખાણ કરીશું તો આપણે લક્ષણને પરિભાષાને પરીક્ષામાંથી પાસ કરી શકીશું. તો અવ્યાપ્તિ એનું નામ જ છે, અવ્યાપ્તિ, વ્યાપ્તિ નહીં હોવી, બરાબર છે, એવા દોષની ચર્ચા કરી રહ્યા છે. તો જે આપણું લક્ષ્ય છે, જે પદાર્થની ઓળખો છે, એ લક્ષ્યના એક દેશ ભાગમાં રહેવાવાળું લક્ષણ હોય તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. મતલબ જેટલા આપણા લક્ષ્યના પદાર્થો છે બધામાં એ લક્ષણ હોવું જોઈએ તો જ એ દોષ રહિત નિર્દોષ થાય. પણ કોઈ લક્ષમાં તો હોય ને કોઈ લક્ષમાં ના હોય તેમાં અવ્યાપ્તિનો દોષ લાગે. જેમ આપણે લક્ષ ગાયને બનાવો અને ગાયનું લક્ષણ સામળાપણું બનાવો, કાળી ગાય સામળાપણું, તો હવે શું થશે કે ગાયો તો ઘણી બધી હોય. હવે આપણે સામળાપણું એ ગાયનું લક્ષણ બનાવ્યું, આપણે ઘર આગળ કોઈ ગાય બેસી રહેતી હોય, બ્લેક છે, હવે એનું લક્ષણ બતાવ્યું હોય કાળી હોય, ગાય હોય, તો એ કાળી ગાય છે એ વાત સાચી છે, આપણા ત્યાં બેઠી છે, પણ એ લક્ષણ દ્વારા તમે ગાયની ઓળખાણ કરવા જશો, તમે બહાર નીકળશો અને આગળ ગાયો જતી હશે તો જરૂરી નથી કાળી હોય, ધોળી પણ હોય, તો પછી એ બીજી જે ગાયો જોઈએ એમાં એની વ્યાપ્તિ થતી નથી કાળાપણાની, તો એ અવ્યાપ્તિ કહેવાશે. કાળાપણાની, સામળાપણાની
અવ્યક્તિ કહેવાશે. તો એમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. એટલે એનાથી આપણે સાચો ગાયનો નિર્ણય કરી શકીશું નહીં. બીજું દ્રષ્ટાંત જોઈએ. આપણે પશુની વાત કરીએ, પશુની ઓળખાણ કરવી છે. ભાઈ પશુ કોને કહેવાય? તો પશુનું લક્ષણ શિંગડા નક્કી કરીએ, કારણ કે આપણે એ જ ગાય છે. સમજો કે આપણે હવે ગાયની ઓળખાણ નથી કરવી, આપણે ખાલી પશુ કોને કહેવાય તો શિંગડા હોય પશુ એવું લક્ષણ માનીએ. શિંગડાને પશુનું લક્ષણ માની લઈએ. તો આપણા ત્યાં જે પશુ બેઠું હોય, સમજો કોઈ બી, એને તો શિંગડા છે, પણ તમે બહાર નીકળશો તો બીજા એવા પશુ છે, સમજો બાજુમાં કૂતરો આવીને બેસશે ગાયની બાજુમાં, તો એ પણ પશુ છે, આ પણ પશુ છે. તો આ શિંગડાવાળું છે, આ ગાય પશુ, પણ પેલો પશુ છે આપણે કૂતરો, તો પછી એમાં તો શિંગડા છે નહીં, તો પછી એને શું પશુ નહીં માનીએ તો શું માનવું? મતલબ એમાં એક અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. તો એ પણ શિંગડા પશુનું લક્ષણ છે, એ પણ સાચું લક્ષણ નથી. તો પછી એ લક્ષણાભાસ કહેવામાં આવશે. એવી રીતે સમજો કે હવે અવ્યાપ્તિની થોડી ચર્ચા કરીએ, અતિવ્યાપ્તિની, અવ્યાપ્તિની કરીએ એવી રીતે કે સમજો ગાયનું લક્ષણ શિંગડા. હવે ગાયને ઓળખવી છે, ગાયને તો ગાય લક્ષ બનાવીએ છે અને એનું લક્ષણ શિંગડા બનાવીએ છે, બરાબર. તો આપણે કહીએ કે ભાઈ શિંગડા હોય એ ગાય, એવું તમે કહી દીધું, લક્ષણ બાંધી દીધું. તો તમને શિંગડાથી ગાયની ઓળખાણ કરવા જશો તો પછી બહાર તમે નીકળ્યા તો શિંગડાવાળી બીજું પણ ભેંસ પણ આવી જાય, તો પછી એ ગાયમાં બી પણ શિંગડા છે અને ભેંસમાં પણ શિંગડા છે. તો પછી અતિવ્યાપ્તિનો દોષ આવે. આપણે લક્ષ કોને બનાવ્યું છે? ગાયને, ભેંસને નથી બનાવ્યું. પણ શિંગડાથી ગાયની ઓળખાણ કરવા જાઓ, જેને શિંગડા હોય એ ગાય. તો તમારી પાસે જે ગાય છે એ તો શિંગડાવાળી છે, પણ તમે બહાર નીકળ્યા, ભેંસ આવતી છે, પણ એના શિંગડા જોઈને તમે કહેશો કે આ ગાય છે, તો એ તમારું લક્ષણ ખોટું છે. એમાં અતિવ્યાપ્તિનો દોષ આવ્યો. એટલે લક્ષમાં પણ છે, ગાય લક્ષ છે તો લક્ષ એવી ગાયમાં પણ છે અને અલક્ષ એવી ભેંસમાં પણ એ જોવામાં આવે. તો પછી અતિવ્યાપ્તિનો દોષ એની અંદર આવી જાય છે. માટે જે લક્ષણ સાચું લક્ષણ કોને કહેવાય? કે જે લક્ષમાં તો હોય પણ અલક્ષમાં ના હોય. એ લક્ષણ જે લક્ષમાં ને અલક્ષમાં બંનેમાં હોય તો એ અતિવ્યાપ્તિ દોષ સહિત છે. પણ લક્ષમાં હોય ને અલક્ષમાં ના હોય તો જે નિર્દોષ લક્ષણ થાય છે. તો જે લક્ષ અને અલક્ષ બંનેમાં હોય તો એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. તો એ લક્ષણને પણ લક્ષણાભાસ કહેવામાં આવે છે. તો આપણને એમ થાય અલક્ષ કોને કહેવાય? તો આપણે જેની ઓળખાણ માટે આપણે લક્ષ બનાવ્યું એ સિવાયના બીજા પદાર્થો બધા અલક્ષ છે. જેમ બધી ગાયોને શિંગડા હોય છે, તો ગાય સિવાયના અન્ય પશુને પણ શિંગડા તો જોવા મળે છે. તો એ ગાય તો આપણું લક્ષ છે, પણ ગાય સિવાયના અન્ય પશુઓ છે એ અલક્ષ છે. અને જો શિંગડા લક્ષ અલક્ષ બંનેમાં જોવામાં આવે તો અતિવ્યાપ્તિનો દોષ આવી જાય છે. એટલે અતિવ્યાપ્તિના દોષને નક્કી કરવા માટે લક્ષ તેમજ અલક્ષ બંનેને જાણવું જરૂરી છે. તો આ જ રીતે એક વાત નક્કી થઈ કે લક્ષણ એવું હોવું જોઈએ કે જે પૂરા લક્ષમાં હોય અને લક્ષ સિવાય અલક્ષમાં બીજે ક્યાંય ના હોય. એ જ સાચું લક્ષણ છે. જો તે લક્ષણ પૂરા લક્ષમાં વ્યાપ્ત ન હોય તો અવ્યાપ્તિનો દોષ આવે, અને જો લક્ષ અને અલક્ષ બંનેમાં જોવા મળે તો અતિવ્યાપ્તિનો દોષ આવે છે. તો હવે બે દોષની ચર્ચા કરી, અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ. હવે એક પ્રશ્ન બાકી રહ્યો કે અસંભવ દોષ કોને કહે, કેવી રીતે નક્કી થાય? તો જો આપણું જે લક્ષ છે એ લક્ષમાં લક્ષણનો અસંભવ જ હોય, ક્યારે એનો સંભવ જ ના થાય, તો છતાં પણ એવું લક્ષણ બાંધ્યું હોય કે એ સંભવ જ નથી, તો પછી એ લક્ષણ અસંભવ દોષ સહિતનું લક્ષણ છે. જેમ કે મનુષ્યનું લક્ષણ શિંગડા કોઈ બાંધે તો મનુષ્યને શિંગડા હોવાનો તો પ્રશ્ન હોતો નથી. તો મનુષ્ય લક્ષ અને શિંગડા મનુષ્યનું લક્ષણ કીધું તો વિચાર કરીએ તો ખબર પડે કે મનુષ્યને શિંગડા છે પણ નહીં અને ભવિષ્યમાં હોવાની સંભાવના પણ નથી હતી. તેથી એ લક્ષણ તો અસંભવ દોષયુક્ત લક્ષણ છે. હવે સમજો કે આ પશુના સંબંધમાં આપણે ચર્ચા કરી. હવે જીવના સંબંધમાં થોડી ચર્ચા કરી લઈએ. જીવને ઓળખવું હોય તો લક્ષ જીવને બનાવીએ છીએ અને જીવના લક્ષણોની ચર્ચા કરીએ, અને એમાં બંને પ્રકારની ચર્ચા કરીશું, નિર્દોષ લક્ષણની અને સદોષ દર્શનની. તો નિર્દોષ લક્ષણ જો
3 દોષમાંથી કોઈ પણ દોષ હશે તો એ નિર્દોષ, તો એ સદોષ લક્ષણ કહેવાશે. અને 3 પ્રકારના દોષ નહીં હોય તો એ જ લક્ષણ નિર્દોષ લક્ષણ હશે ને સાચું લક્ષણ હોય છે. તો સમજો કે પહેલું કથન હોય કે કેવળ જ્ઞાન હોય એને જીવ કહે છે. આવું કોઈ, એટલે મતલબ શું થયું કે જીવને લક્ષ બનાવ્યું ને કેવળ જ્ઞાનને લક્ષણ બનાવ્યું. આપણે જીવને કેવળ જ્ઞાન હોય છે વાત સાચી છે, પણ જીવની ઓળખાણ કરવી છે, જીવને લક્ષ બનાવો છો અને એનું લક્ષણ કેવળ જ્ઞાન બાંધો તો એ નિર્દોષ લક્ષણ છે કે સદોષ લક્ષણથી નક્કી કરવાનું છે. તો જો કેવળ જ્ઞાન જીવનું લક્ષણ કીધું આપણે, તો ખરેખર જીવનું લક્ષણ કેવળ જ્ઞાન નથી. કેમ કે જીવને લક્ષ બનાવીએ અને કેવળ જ્ઞાનને લક્ષણ બનીએ તો લક્ષણની પરિભાષા તો એવી છે કે લક્ષણ સંપૂર્ણ લક્ષમાં હોવું જોઈએ. એટલે આપણું લક્ષ જીવ છે તો જેટલા પણ જીવ છે બધામાં કેવળ જ્ઞાન હોવું જોઈએ, પણ બધા જીવોને તો કેવળ જ્ઞાન હોતું નથી. એટલે કોઈ જીવો તો કેવળ જ્ઞાન સહિત છે એમાં તો વ્યાપે છે, અને કોઈ જીવ એવા છે કે એમાં કેવળ જ્ઞાન નથી, એમાં એની અવ્યાપ્તિ છે. માટે આવું લક્ષણ બાંધતા અવ્યાપ્તિ નામનો દોષ લાગે છે. એટલે જેની પાસે કેવળ જ્ઞાન નથી એ જીવ નહીં પછી અજીવ બની જશે, અને આપણા પાસે પણ કેવળ જ્ઞાન નથી તો આપણે જીવ નહીં બની જઈએ. એ લક્ષણ બાંધે આપણે પણ અજીવ બની જઈશું, પણ એ શક્ય નથી. હવે બીજું એક લક્ષણ, તો પછી મતિશુદ્ધ જ્ઞાન એ જીવ એવું કથન હોય તો જીવને લક્ષ બનાવો અને મતિશુદ્ધ જ્ઞાનને લક્ષણ બનાવો તો શું થાય? તો એમાં પણ આ જ પ્રોબ્લેમ આવે કે એ લક્ષણ પણ સાચું નથી. કારણ કે મતિશુદ્ધ જ્ઞાનને લક્ષણ બનીએ જીવનું, તો મતિશુદ્ધ જ્ઞાનવાળા જીવ તો જોવા મળે છે, પણ કેટલાક જીવો એવા હોય છે કે જેમની પાસે કેવળ જ્ઞાન છે, મતિશુદ્ધ જ્ઞાન નથી. તો આપણા અરિહંત અને સિદ્ધ ભગવાન છે તો એમને પછી આપણે જીવ નહીં માનવાના, જીવ માનવા પડશે. તો એ અતિવ્યાપ્તિ નામનો, અવ્યાપ્તિ નામનો એમાં દોષ થાય છે કે આપણામાં તો છદ્મસમાં તો મતિશુદ્ધ જ્ઞાન વ્યાપે છે, પણ અરિહંત સિદ્ધમાં વ્યાપતું નથી, એમાં એમની અવ્યાપ્તિ છે મતિશુદ્ધ જ્ઞાનની. તો અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. માટે જીવનું લક્ષણ મતિશુદ્ધ જ્ઞાની પણ સાચું નથી. તેવી જ રીતે હવે કોઈ જીવનું લક્ષણ આપણે અમૂર્તિક બાંધીએ, અમૂર્તિક, તો શું થાય? એ સાચું લક્ષણ છે અમૂર્તિક એ? તો જો જીવનું લક્ષણ અમૂર્તિક કહેવામાં આવે તો અવ્યાપ્તિનો દોષ નથી. જેટલા પણ જીવ છે એ બધા અમૂર્તિક તો છે. એટલે પહેલું જે અવ્યાપ્તિ નામનું લક્ષણ દોષ છે એ દોષ તો એમાં લાગતો નથી. દરેક જીવ અમૂર્તક જ છે, પરંતુ એમાં બીજો દોષ લાગે છે, અતિવ્યાપ્તિનો દોષ લાગે છે. કારણ કે લક્ષ જીવ છે અને અલક્ષ બાકીના 5 દ્રવ્યો છે. 6 દ્રવ્યોમાંથી આપણું લક્ષ જીવને બનાવ્યું અને તો બાકીના 5 દ્રવ્યો અલગ કહેવા છે. હવે અમૂર્તિક એ જીવ એવું બાંધીશું તો જેટલા જીવ છે એમાં એ અમૂર્તિક છે, એ લક્ષણ વ્યાપે છે. તો અવ્યાપ્તિનો દોષ તો નથી, પણ અતિવ્યાપ્તિનો દોષ લાગે છે. કેમ કે લક્ષ એવા જીવમાં પણ જોવા મળે છે અને અલક્ષ એવા બાકીના ધર્મ, અધર, આકાશ, કાળમાં પણ અમૂર્તિકપણું જોવામાં આવે છે. માટે અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. એક પૂતગલ દ્રવ્ય મૂર્તિક છે, બાકીના 4 કેવા છે? બાકીના 5 અમૂર્તિક છે. તો જીવ લક્ષ એવા જીવમાં પણ અમૂર્તિકપણું છે અને અલક્ષ એવા બાકીના 4માં પણ અમૂર્તિકપણું છે. માટે અતિવ્યાપ્તિ થઈ ગઈ કહેવાય. એટલે જે લક્ષ અને લક્ષણ બંનેમાં જે લક્ષણ વ્યાપે તો એમાં અતિવ્યાપ્તિ દોષયુક્ત લક્ષણ કહેવામાં આવે છે. એટલે માટે એમાં પણ દોષ આવે છે. હવે સમજો આત્માનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે એવું માનવામાં આવે તો એ તો અસંભવ છે. કારણ કે એવું તો ક્યારેય જીવ સ્પર્શ, રસ, ગંધ વાળો હોતો જ નથી. એટલે એ તો અસંભવ દોષ લાગે છે. તો હવે આપણે નક્કી કરવાનું એ રહ્યું કે જીવનું લક્ષ બનાવો તો જીવનું સાચું લક્ષણ કયું છે કે જેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ કોઈ દોષ લાગે નહીં. તો જો જીવનું લક્ષણ ચેતના અથવા ઉપયોગ છે, અને તત્વસૂત્રમાં પણ કીધું છે ઉપયોગો લક્ષણમ. આમાં અવ્યાપ્તિનો દોષ નથી. અવ્યાપ્તિનો દોષ કેમ નથી? કે ચેતના ઉપયોગ બધા જ જીવોમાં હોય છે. એટલે કોઈ જીવમાં હોય ને કોઈ જીવમાં ન હોય તો અવ્યાપ્તિ દોષ કહેવાય, પણ એવું હોતું નથી. બીજું અતિવ્યાપ્તિ દોષ પણ નથી. કોઈ જીવમાં હોય અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોય તો અતિવ્યાપ્તિ છે, પણ એવું બી નથી થતું. જીવ સિવાય જીવમાં તો હોય છે એનું લક્ષણ ચેતના ઉપયોગ, પણ જીવ સિવાય બીજા કોઈમાં હોતું નથી. અને અસંભવ થવાનો તો પ્રશ્ન જ નથી, કેમ કે બધા જીવોમાં ઉપયોગ તો સ્પષ્ટપણે જોવામાં આવે છે. જાણવું, દેખવું, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ જોવામાં આવે છે. હવે આપણે પદાર્થને જાણવાના જે 4 ઉપાય હતા, એમાં પહેલું જે લક્ષણ હતું
એ લક્ષણની સંબંધમાં આપણે પ્રશ્ન નંબર 558 આપણે 569 એમ આપણે આ અધ્યાયના પ્રથમ 12 પ્રશ્નોની ચર્ચા કરી. હવે આગળના પ્રશ્ન સંબંધી ચર્ચા કરીશું. તો આગળના પ્રશ્નો આપણા છે પ્રમાણ સંબંધી છે. પ્રમાણનો વિષય અને પ્રમાણાભાસ એની આપણે ચર્ચા કરીશું. તો હવે એમાં 570 નંબરથી આપણા બીજા પ્રશ્નો શરૂ થશે આ સંબંધમાં. તો 570 થી 641 સુધીના જે પ્રશ્નો છે એ આ પ્રમાણ વિશે એની ચર્ચા છે. તો એમાં જે 570 નંબરનો પ્રશ્ન છે એમાં પૂછ્યું છે પ્રમાણ એટલે શું. ત્યાંથી શરૂ કરીશું. છેક 641 સુધીના પ્રશ્નો એમાં આવશે. તો જો જે સાચું જ્ઞાન હોય એને પ્રમાણ કહેવામાં આવે છે. સાચા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આચાર્ય ઉમા સ્વામી જે છે એમને જે મોક્ષશાસ્ત્ર છે લખ્યું, તત્વસૂત્ર મોક્ષશાસ્ત્ર, એનો જે પહેલો અધ્યાય છે એ પહેલા અધ્યાયનું 9મું સૂત્ર લખ્યું. એમાં સમ્યક જ્ઞાનના ભેદ કીધા. સાચું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. તો એના ભેદ કીધા. એમને સૂત્ર બાંધ્યું મતિ શ્રુતાવધિ મન પર્ય કેવલાની જ્ઞાનમ. એટલે મતિ, શ્રુત, અવધિ, મન, પર્ય અને કેવળ એ 5 જ્ઞાન છે. અને પછી કયા જ્ઞાન પ્રમાણ છે એમ પૂછ્યો પ્રશ્ન. એના ઉત્તરમાં એમને 10 નંબરનું સૂત્ર લખ્યું તત્પ્રમાણે. એટલે ઉપર 9મા સૂત્રમાં કીધેલા 5 જ્ઞાન કેવા છે? પ્રમાણ જ્ઞાન છે. એટલે જે જીવને સમ્યક જ્ઞાન થયું હોય તે પોતાને સમ્યક મતિ અને સમ્યક શુદ્ધ જ્ઞાન વડે પોતાના સમ્યક થવાનો નિર્ણય કરી શકે છે. માટે એ જ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે અથવા એ સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. પછી પ્રશ્ન નંબર 571માં પૂછ્યું કે આવા પ્રમાણ જ્ઞાનના કેટલા ભેદ છે? પ્રમાણના કેટલા ભેદ છે? તો જો પ્રમાણના 2 ભેદ છે. વસ્તુને પ્રમાણ કરવાના, સાચું જ્ઞાન કરવાના, સમ્યક જ્ઞાન કરવાના જે પ્રમાણ છે, પ્રમાણથી થાય છે, એ પ્રમાણના 2 ભેદ છે. એક પ્રત્યક્ષ અને પરોક્ષ. મતલબ પ્રત્યક્ષ જ્ઞાન વડે પણ વસ્તુનું સમ્યક જ્ઞાન થાય છે, સાચું જ્ઞાન થાય છે. અને પરોક્ષ જ્ઞાન વડે પણ, પરોક્ષ પ્રમાણ જ્ઞાન વડે પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન વડે પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે અને પરોક્ષ પ્રમાણ જ્ઞાન વડે પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. પછી 572 થી 582 સુધીના પ્રશ્નો છે. તો એની આપણે ચર્ચા કરીશું એના અંતર્ગત. તો એમાં પહેલા જે 2 જ્ઞાન થયા પ્રમાણ જ્ઞાનના, પ્રત્યક્ષ ને પરોક્ષ, એવા 2 ભેદ થયા. એમાં પહેલો ભેદ છે પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ કોને કહેવાય? અને પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના કેટલા ભેદ છે, એના પ્રભેદો કેટલા છે, એની આપણે થોડી ચર્ચા 572 થી 582 સુધીના પ્રશ્નોમાં કરેલી છે. તો પહેલા આપણે પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? તો જે જ્ઞાન પદાર્થને સ્પષ્ટ જાણે એ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એનો રેફરન્સ પણ છે શ્રી મોક્ષશાસ્ત્ર જે છે આપણું તત્વસૂત્ર, એના પહેલો અધ્યાય છે, એની 12ની ટીકા પ્રમાણે જોઈએ અને એમાં પ્રત્યક્ષનો અર્થ કરેલો છે કે પ્રત્યક્ષ એટલે પ્રતિ વત્તા અક્ષ, અને અક્ષ એટલે આત્મા. આત્માના પ્રતિ જેનો નિયમ હોય જે જ્ઞાનનો, એટલે આત્માને જાણવાનો નિયમ છે, એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. તો પ્રત્યક્ષ પ્રતિ વત્તા અક્ષ, અક્ષ એટલે આત્મા. એને બીજી રીતે પણ એ રીતે સમજી શકાય, જે જ્ઞાન પર નિમિત્ત. તો પર નિમિત્તમાં સમજો ઇન્દ્રિય, મન, આલોક, આલોક એટલે પ્રકાશ લેવાનું, ઉપદેશ આદિથી રહિત હોય. મતલબ જેને પ્રત્યક્ષ જ્ઞાન થાય એને ના ઇન્દ્રિયોના નિમિત્તની જરૂર પડે, ના મનના નિમિત્તની જરૂર પડે, ના પ્રકાશની જરૂર પડે, ના ઉપદેશની જરૂર પડે. એટલે કે જે સીધું આત્માથી થાય. સીધું કોનાથી થાય? આત્માથી થાય. એટલે જે જ્ઞાન છે એ પર નિમિત્ત એવું ઇન્દ્રિય, મન, આલોક એટલે પ્રકાશ કે ઉપદેશ આદિથી રહિત હોય, માત્ર આત્માના આશ્રયથી જ ઉત્પન્ન થાય. એટલે પ્રત્યક્ષ કીધું ને, પ્રતિ વત્તા અક્ષ, એટલે આત્માના આશ્રયથી જ ઉત્પન્ન થાય, એમાં બીજું કોઈ નિમિત્ત ના હોય, એવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ વાતના રેફરન્સમાં ગોમટસાર અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ કહ્યું છે કે જે જ્ઞાન પોતાના વિષયને નિર્મળતારૂપ સ્પષ્ટ સારી રીતે જાણે એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે.
હવે આપણે 573 નંબરનો પ્રશ્ન છે, એમાં પૂછ્યું કે આવા પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાનના કેટલા ભેદ છે? તો જો પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાનના 2 ભેદ છે. આ પ્રત્યક્ષ પ્રમાણની વાત ચાલે, હજુ પરોક્ષ પ્રમાણને આપણે ટચ નથી કર્યું. પ્રમાણના 2 ભેદ કર્યા, પ્રત્યક્ષ પ્રમાણ ને પરોક્ષ પ્રમાણ. એમાં પ્રત્યક્ષ પ્રમાણની પરિભાષા કીધી. હવે પ્રત્યક્ષ પ્રમાણના ભેદની વાત ચાલે છે કે 2 ભેદ છે મુખ્ય, એક સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. તો જો સામ વ્યવહારિક પ્રત્યક્ષ કોને કહીશું? કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને એક દેશ સ્પષ્ટ જાણે તે જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો જો ખરેખર પ્રત્યક્ષમાં તો કીધું નિમિત્ત વગર જાણે એ જ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન છે, અને અહીંયા એના ભેદમાં લખ્યું કે ઇન્દ્રિય અને મનની સહાયતાથી જાણે. એનો મતલબ એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કીધું એટલે ખાલી કહેવામાં આવે છે, ખરેખર એ પ્રત્યક્ષ જ્ઞાન નથી. પણ આપણી પાસે મતિ શુદ્ધ જ્ઞાન છે. આપણે સમજો કે કોઈ પદાર્થને દેખ્યો તો આંખથી દેખીએ છીએ, તો આપણે આંખનું નિમિત્ત તો આવ્યું, પણ આપણે કે મેં મારી પ્રત્યક્ષ આંખે દેખ્યું, સગી આંખે દેખ્યું, તો એ અપેક્ષા એને પ્રત્યક્ષ કીધું, પણ ખરેખર એ પ્રત્યક્ષ કહેવાશે નહીં, કારણ કે આપણે ઇન્દ્રિયોના અવલંબનથી દેખ્યું છે. અને ભગવાન પણ એ પદાર્થને દેખી રહ્યા છે, તમે સમજો. પણ એ પદાર્થને દેખે છે તો એમને ઇન્દ્રિયોની જરૂર પડતી નથી, તો એમને ખરેખર સાચું પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે આપણે સામ વ્યવહારિક, વ્યવહાર શબ્દ પડ્યો છે ને, સામ્ય વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એવી રીતે હવે પારમાર્થિક પ્રત્યક્ષ, આ પેલું વ્યવહારથી હતું, આ ખરેખર નિશ્ચયથી જોવામાં આવે તો પારમાર્થિક પ્રત્યક્ષ, સાચું પ્રત્યક્ષ કોને કહેવાય? જે જ્ઞાન કોઈની પણ સહાયતા વગર પદાર્થને સ્પષ્ટ જાણે તે જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો જો પહેલા પ્રમાણની પરિભાષા કરી, પછી પ્રમાણના 2 ભેદ કર્યા, પ્રત્યક્ષ પ્રમાણ ને પરોક્ષ પ્રમાણ. પછી પ્રત્યક્ષ પ્રમાણના 2 ભેદ કર્યા, સામ વ્યવહારિક પ્રત્યક્ષ ને પારમાર્થિક પ્રત્યક્ષ. હવે પારમાર્થિક પ્રત્યક્ષ છે એના પણ 2 ભેદ આપણે લઈશું. પારમાર્થિક પ્રત્યક્ષના એમાં એક વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ અને એક સકલ પારમાર્થિક પ્રત્યક્ષ. તો જે પ્રત્યક્ષ જ્ઞાન જેની પાસે છે એમાં પણ 2 ભેદ પડશે. તો આપણે એમ થાય કે વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષને પહેલા જોઈશું, કોને કહેવું? તો તેમાં જે જ્ઞાન રૂપી પદાર્થોને કોઈની સહાયતા વગર સ્પષ્ટ જાણે એ જ્ઞાનને વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેમ કે પદાર્થો 2 પ્રકારના છે, જેટલા 6 દ્રવ્યો છે, જેટલા પદાર્થો છે એને 2માં વેચવા હોય તો એક રૂપી અને એક અરૂપી. તો વિકલ એટલે અધૂરું, વિકલાંગ કહેવાય છે ને, કોઈ એક અંગ ઓછું હોય એને વિકલાંગ કહીએ છીએ, બાકી તો બધા અંગ હોય તો એને વિકલાંગ કહેવાતું નથી. એમ રૂપી ને અરૂપી 2 પ્રકારના પદાર્થો છે, તો માત્ર રૂપીને જાણે અરૂપીને નથી જાણતું, માટે એને વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય. પણ જે રૂપીને જાણે છે એ રૂપીને એમને કોઈ ઇન્દ્રિયોની કે મનની અવલંબનની જરૂર પડતી નથી, એટલે એ પ્રત્યક્ષ જ્ઞાન તો છે પણ એક જ રૂપી અરૂપીમાંથી માત્ર રૂપીને વિષય બનાવે છે, માટે વિકલાંગ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એમાં પણ 2 પ્રકાર પડશે આ વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષના, એક અવધિ જ્ઞાન ને એક મનપર્ય જ્ઞાન. આ 2 ભેદ કેવી રીતે પડ્યા? તો જો પલ્લે બંનેનો વિષય લઈએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદાથી જાણશે બંને જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્ય. કેવળ જ્ઞાન છે એ મર્યાદા વગર જ્ઞાન છે, એટલે બંનેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની તો મર્યાદા આવી. બંનેનો વિષય રૂપી પદાર્થ છે, એટલે આના ભેદમાં લીધું છે, વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષના ભેદમાં. તો એ અવધિ જ્ઞાન વિકલ્પ પારમાર્થિક પ્રત્યક્ષ છે, પણ જે મનમાં રહેલા પદાર્થોને જાણે, બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થોને જાણે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદાથી, તો એ મનપર્ય જ્ઞાન કહેવાય. અને બાકી બધું જે જ્ઞાન થાય છે રૂપી પદાર્થનું એ બધું અવધિ જ્ઞાન વિકલ્પ પારમાર્થિક જ્ઞાન કહેવામાં આવે છે. હવે રહ્યું સકલ પારમાર્થિક પ્રત્યક્ષ થયું. તો કેવળ જ્ઞાનને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો આ કેવળ જ્ઞાન છે, એમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા નથી. પછી ભૂતકાળ વર્તમાન કાળ ભવિષ્ય એવી કોઈ મર્યાદા આવે ને, એટલે ત્રિકાળવર્તી ભૂત ભવિષ્ય વર્તમાન કાળના રૂપી પદાર્થ અરૂપી પદાર્થ એવો કોઈ ભેદ પડે છે નહીં. એટલે સમસ્ત પદાર્થોને બીજું પહેલા પછી એવો ભેદ ન હોય, યુગપદ એક સાથે સ્પષ્ટ જાણે છે. તો જે જ્ઞાન ત્રિકાળવર્તી સમસ્ત પદાર્થોને યુગપદ એક સાથે જાણે એ કેવળ જ્ઞાન છે. એવા જ્ઞાનને, એવું જે જ્ઞાન કેવળ જ્ઞાન છે એ સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. પછી 583 નંબરના પ્રશ્ન પૂછ્યું. હવે જો
પ્રત્યક્ષ પ્રમાણનું ચર્ચા પૂરી થઈ. હવે પરોક્ષ પ્રમાણની ચર્ચા ચાલુ થાય છે અહીંયાથી, કે જે મૂળ પ્રમાણની પહેલા પરિભાષા લીધી, પછી પ્રમાણના બે ભેદ લીધા. તો પ્રમાણના બે ભેદમાં પ્રત્યક્ષ પ્રમાણને પરોક્ષ પ્રમાણ હતું, તો પ્રત્યક્ષ પ્રમાણના આપણે ભેદ પ્રભેદ કર્યા. હવે રહ્યું પરોક્ષ પ્રમાણ. હવે પરોક્ષ પ્રમાણ કોને કહેવામાં આવે છે? તો જો જે બીજાના સહાયથી પદાર્થને જાણે એને શું કયું જ્ઞાન કહેવાય? પરોક્ષ જ્ઞાન કહેવાય. પેલામાં બીજાની સહાય વિના, પર નિમિત્ત વિના જાણે એ પ્રત્યક્ષ જ્ઞાન હતું. અહીંયા પરની સહાયતાથી જાણે એ પરોક્ષ જ્ઞાન છે. એને પણ મોક્ષશાસ્ત્ર જે તત્વસૂત્ર છે એના પહેલા અધ્યાયની 11ની ટીકામાં લખ્યું છે કે જે જ્ઞાન ઉપયોગના સમયે ઇન્દ્રિય અથવા મન નિમિત્ત થાય, આ બીજાનો સહાયની આવી ને વાત, મન અથવા ઇન્દ્રિય નિમિત્ત થાય એવું જે જ્ઞાન થાય એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જ વાત છડારામાં જે ચોથી જાળ છે એના 3જા નંબરના છંદમાં પણ લખ્યું છે કે જે જ્ઞાન ઇન્દ્રિય તથા મનના નિમિત્તથી વસ્તુને સ્પષ્ટ જાણે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય મન તે ઉપજે એ ટાઈમનું વાત આવે છે. હવે આપણે 583 થી 630 સુધીના પ્રશ્નો છે. એમાં આ પરોક્ષ પ્રમાણ જ્ઞાન કોને કહે છે? જે પેલી ચર્ચા કરીને પરિભાષા લીધી આપણે તત્વસૂત્રને આધારે, તો એ જ આ સિદ્ધાંત પ્રવેશિકામાં પણ આપણે 583 થી 630 સુધીના પ્રશ્નો છે. એમાં ફરી એની પરિભાષા આપી છે. પરોક્ષ પ્રમાણ જ્ઞાન કોને કહેવાય અને એના ભેદ પ્રભેદો કેટલા છે. તો આપણે એને થોડું આપણે ટચ કરીશું. તો જો પહેલા આપણે સિદ્ધાંત પ્રવેશિકા પ્રમાણે પરોક્ષ પ્રમાણ જ્ઞાન કોને કહે છે, તો એનો ઉત્તર એ છે કે જે જ્ઞાન બીજાના સહાયથી પદાર્થને અસ્પષ્ટ જાણે તેને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. અને એના 5 ભેદ છે પરોક્ષ પ્રમાણ જ્ઞાનના: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ. આ સ્મૃતિ આદિ 5 પ્રકારનું જે જ્ઞાન છે એ 5 જ્ઞાનને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. તો પરોક્ષ પ્રમાણ જ્ઞાનના જે 5 ભેદ છે એમાંથી પહેલું જ્ઞાન જોઈશું આપણે, સ્મૃતિ જ્ઞાન કોને કહેવાય. સ્મૃતિ પરોક્ષ પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? તો જો આપણે પહેલા કોઈ વસ્તુ જાણી છે અને આજે એને યાદ કરીએ છીએ, તો પહેલા જાણેલી વસ્તુને વર્તમાનમાં યાદ કરીએ અને એ જે જ્ઞાન થાય વસ્તુનું, એવા જ્ઞાનને સ્મૃતિ પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ 585 નંબરનો પ્રશ્ન છે. અથવા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રમાણે આજ જોઈએ સ્મૃતિ જ્ઞાનને, તો પૂર્વમાં જે પદાર્થને જાણ્યો હતો તેને યાદ કરી કાળાંતરમાં, ભલે કેટલોય કાળ થાય, કોઈ પણ પ્રકારનો કાળ વીતી ગયો પદાર્થને જાણ્યા પછી, અને એને જાણી લેવો, એને સ્મૃતિ કહેવામાં આવે છે. પંડિત ટોડરમલજીએ પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી મોક્ષમાં પ્રકાશકમાં પણ આ વાત લખેલી છે કે આગમ અથવા અનુમાન આદિથી જે વસ્તુ જાણવામાં આવી હોય, પહેલા જાણી લીધી આગમ વાંચીને કે અનુમાનથી જાણી, પછી એને યાદ રાખ્યું, યાદ રાખીને પોતાના પરિણામને એમાં મગ્ન કર્યા, લીન કર્યા, માટે એવું જે જ્ઞાન થાય તો એ જ્ઞાનને સ્મૃતિ પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને પૂજ્ય ગુરુદેવશ્રી અધ્યાત્મ સંદેશ ઉપર પ્રવચન કરેલા છે, એમાં એમને લખ્યું છે કે પૂર્વમાં દેખેલી વસ્તુને સ્મરણપૂર્વક વર્તમાનમાં જાણવી. જેમ કે સિમંદર ભગવાન આવા હતા, કોઈ જીવ વિદેહ ક્ષેત્રમાં હતો, સિમંદર ભગવાનને જોયા, તો સિમંદર ભગવાન આવા હતા, પૂર્વે જોયા, પછી એ ભરત ક્ષેત્રમાં એ જીવ આવ્યા, તો પછી એને એ સિમંદર ભગવાન આવા હતા, એમની વાણી આવી હતી, એ ભરત ક્ષેત્રમાં આવ્યા પછી એને વર્તમાનમાં યાદ કરે, એવી મતિ જ્ઞાનની તાકાત છે. આવું કરી શકે છે, આવું મતિ જ્ઞાનમાં આવું થઈ શકે છે. પણ આવું જે જ્ઞાન થાય આ પ્રકારે એને આવું સ્મૃતિ કહેવામાં આવે છે. હવે આ જ પરોક્ષ પ્રમાણ જે છે એનો બીજો ભેદ છે પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાન કોને કહેવાય? તો જો દ્રષ્ટાંત દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. કે વર્તમાનમાં કોઈ પદાર્થને દેખ્યો, પછી આપણે એમ બોલી ઉઠીએ કે આ એ જ પદાર્થ છે જે મેં પહેલા દેખ્યો હતો. આ પ્રકારે સ્મરણ થાય આ પ્રકારનું. તો પૂર્વના અને વર્તમાનનો પ્રત્યક્ષ જ્ઞાન, એના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય. જેમ તમે કોઈ વ્યક્તિને 10 વર્ષ પહેલા મળ્યા હતા, પછી તમારા સ્મૃતિમાં નથી કોઈ વ્યક્તિ, પછી ફરી 10 વર્ષ પછી આજે મળે, પછી તમને એકદમ યાદ આવે એને પ્રત્યક્ષ જોવાથી કે આ 10 વર્ષ પહેલા જોયું તો એ જ આ વ્યક્તિ છે. તો એ ભૂતકાળ અને વર્તમાનના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં
આવે છે. આ 586 નંબરનો પ્રશ્ન છે. તો આ જે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ આ પરિભાષા આપેલી છે. અને ગુરુદેવે પણ લખ્યું છે કે પૂર્વમાં દેખેલી વસ્તુને વર્તમાન સાથે મિલાન કરવું. જેમ કે પૂર્વમાં સિમંદર ભગવાનને દેખ્યા હતા એમના જેવી જ આ પ્રતિમાની મુદ્રા છે કે મેં ત્યાં જોયા હતા વિદેહમાં, અને અહીંયા જે ત્યાં ભાવ નિક્ષેપ અને અહીંયા સ્થાપના નિક્ષેપમાં એ જ સિમંદર ત્યાં જોયા હતા એ જ આ સિમંદર ભગવાન છે. એમ આ રીતે વર્તમાન સાથે જોડરૂપ જ્ઞાનને આ રીતે પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. એ પણ ગુરુદેવે અધ્યાત્મ સંદેશમાં ચર્ચા કરેલી છે. હવે પરોક્ષ જ્ઞાનનો ત્રીજો ભેદ લઈશું આપણે. પહેલો લીધો સ્મૃતિ, બીજો લીધો પ્રત્યભિજ્ઞાન, ત્રીજો લઈશું આપણે તર્ક. તર્ક દ્વારા જ્ઞાન થાય. આ બધું થાય છે મતિ જ્ઞાનમાં જ, પણ અલગ અલગ પ્રકારે એના ભેદ પડે છે જાણવાના, કે આવી રીતે જાણ્યું, આવી રીતે જાણ્યું, આવી રીતે જાણ્યું, એટલે નામાંતર છે, નામના ભેદ છે. ખરેખર તો બધું એમાં જ્ઞાનાવરણની કયો કર્મના ક્ષયોક્ષમ અનુસાર આ પ્રકારે અલગ અલગ રીતે જાણવું થાય છે, એટલે એના આવા 5 ભેદ આપવામાં આવે છે. તો આપણે તર્ક લઈશું. તર્ક કોને કહેવાય? તો કોઈ ચિહ્નને જોઈને નક્કી કરવું કે આ ચિહ્ન જોયું તો હવે આ પદાર્થ અહીંયા હોવો જ જોઈએ, એ તમે તર્ક લગાવ્યો. તો એવા જ્ઞાનને અથવા વ્યાપ્તિ જ્ઞાન પણ કહેવામાં આવે છે કે આ ચિહ્ન જોયું તો આ પદાર્થની વ્યાપ્તિ અહીંયા હોવી જ જોઈએ, એમાં આ પદાર્થ હોવો જ જોઈએ, તો એ વ્યાપ્તિ જ્ઞાન પણ કહેવાય. અથવા તર્ક લગાવ્યો તમે તો તર્ક જ્ઞાન પણ કહેવામાં આવે છે. લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં આપણો પ્રશ્ન છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એવું લખ્યું કે વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. એટલે આના વગર આ ના હોય, અને આ છે તો આ હોવું જ જોઈએ. એ પ્રમાણે જેમ કે ધુમાડો જોયો તો ત્યાં અગ્નિ છે, અગ્નિની વ્યાપ્તિ છે, એટલે અગ્નિ વગર ધુમાડો ના હોય, ધુમાડો છે તો ત્યાં અગ્નિ હોવી જોઈએ. એ પ્રકારે આપણે જે જ્ઞાન થાય એને તર્ક જ્ઞાન કહેવામાં આવે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 31-32 ગાથામાં આ રીતે કીધું છે. એ જ રીતે આપણે હવે આગળ જોઈશું, એ તર્કને જ બીજી રીતે જોઈશું. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમજાવ્યું છે અધ્યાત્મ સંદેશમાં કે જે જીવને વસ્ત્રનું ગ્રહણ હોય એ જીવને 6ઠ્ઠું ગુણસ્થાન હોય, અને જે જીવને વસ્ત્ર ગ્રહણ હોતું નથી એને 6ઠ્ઠું ગુણસ્થાન હોતું નથી. આ પ્રમાણે હેતુથી પદાર્થને નક્કી કરવું એ તર્ક છે. એ અધ્યાત્મ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવે કીધું છે. હવે આ પરોક્ષ પ્રમાણનો ચોથો ભેદ છે અનુમાન. અનુમાન દ્વારા પદાર્થનું જ્ઞાન કરવું, પણ થાય બધું મતિ જ્ઞાનમાં, પરોક્ષ જ્ઞાન, પરોક્ષ પ્રમાણ જ્ઞાનમાં. તો એ જ રીતે સામે ચિહ્ન દેખી ચિહ્નવાળા પદાર્થનું અનુમાન કરવું, એને બીજું નામ અનિવિબોધ પણ કહેવામાં આવે. અનુમાનને અનિવિબોધ પણ કહેવામાં આવે છે કે આ છે તો આ હશે, એવો લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં એનો પ્રશ્ન ઉત્તર કરેલો છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ લખ્યું છે લક્ષણ દ્વારા એ પદાર્થનો નિર્ણય કરવામાં આવે, અનુમાન છે. જેમ કોઈ પર્વતને દેખીએ દૂરથી, ત્યાં ધુમાડો દેખાય તો નિશ્ચય થઈ જાય કે આ ધુમાડો છે એટલે ત્યાં અગ્નિ છે. તો આ પ્રમાણે લક્ષણ દ્વારા પદાર્થનો નિર્ણય કર્યો. અથવા પૂજ્ય ગુરુદેવશ્રી એવી રીતે સમજાવ્યું છે સાધનથી સાધ્યનું જ્ઞાન કરવું એ અનુમાન જ્ઞાન છે. કે જેમ કે અગ્નિ એ સાધ્ય, આપણે આ અગ્નિ છે એવું નક્કી કર્યું, એ સાધ્ય થયું. તો સાધન શું નક્કી કર્યું? ભાઈ ધુમાડાથી અગ્નિ છે એવું નક્કી કર્યું, તો ધુમાડું એ સાધન થયું, અને એ ધુમાડાના સાધન દ્વારા અગ્નિ સાધ્ય થઈ, અગ્નિ છે એમ નક્કી થયું. તો સાધન દ્વારા સાધ્યનું નક્કી થયું, તો એ પણ આ જ્ઞાન કહેવામાં આવે છે, અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે. હવે છેલ્લો ભેદ છે એનો 5મો, આગમ જ્ઞાન. તો આગમ અનુસાર જે જ્ઞાન થાય એને આગમ જ્ઞાન કહેવામાં આવે છે. તો જો પેલા 4 હતા એ મતિ જ્ઞાનનો ભેદ પડતા હતા. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક ને અનુમાન એ મતિ જ્ઞાનના ભેદ પડતા હતા. આપણી પાસે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન બંને જ્ઞાન છે. તો આગમ છે એ શુદ્ધ જ્ઞાનનો ભેદ છે. શાનો ભેદ છે? શુદ્ધ જ્ઞાનનો. પૂજ્ય ગુરુદેવશ્રી આ ચોખવટ અધ્યાત્મ સંદેશમાં કરેલી છે. પંડિત ટોડલમાં જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ કીધું છે કે જૈનાગમમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જાણી એમાં પરિણામને મગ્ન કરવામાં આવે તો એ કહેવાય છે આગમ પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે આપણે જોયું કે આ સ્મૃતિ આદિ 5
પરોક્ષ પ્રમાણ જ્ઞાનના અર્થભેદ માત્ર છે, એટલે એના અર્થ પ્રમાણે એના ભેદ પડે છે. આ બધામાં જ્ઞાનાવરની કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત માત્ર છે. એ ધ્યાનમાં રાખીને આવા અલગ અલગ ભેદ એના પાડેલા છે, કરવામાં આવે છે. હવે આપણે સિદ્ધાંત પ્રવેશિકામાં 632 થી 636 સુધીમાં પૂછ્યું કે આ પ્રમાણનો વિષય શું, પ્રમાણનો વિષય શું અને એના ભેદ પ્રભેદ કેટલા છે. તો જો આપણે ઉત્તર જોઈએ કે સામાન્ય વસ્તુ લઈએ ને, વસ્તુ, તો વસ્તુમાં બે અંશો હોય, એક સામાન્ય અંશ અને એક વિશેષ અંશ. તો સામાન્ય ધર્મી અને વિશેષ અંશને ધર્મ કહેવાય. વસ્તુમાં બે અંશો છે, સામાન્ય અને વિશેષ. તો જે સામાન્ય અંશને ધર્મી કહેવાય અને વિશેષ અંશને ધર્મ કહેવાય. તો આ રીતે સામાન્ય તથા વિશેષ એટલે ધર્મ અને ધર્મી એ બંને અંશોનો જે સમૂહ છે એને પ્રમાણ જ્ઞાન કહેવાય. એ બંને અંશોના સમૂહનું જ્ઞાન થવું તારે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે હવે શું છે કે વિશેષ કોને કહીશું કે પ્રમાણ કરેલી વસ્તુના કોઈ ખાસ અંશને વિશેષ કહેવામાં આવે છે. એટલે પ્રમાણના જે બે ભેદ જોયા, પહેલા સામાન્ય અને વિશેષ, તો પછી હવે વિશેષ કે કોઈ એક અંશને વિશેષ કહીશું, બરાબર છે. તો એ વિશેષના બે ભેદ છે, એક સહભાવી વિશેષ અને એક ક્રમભાવી વિશેષ. સામાન્યમાં કોઈ ભેદ નહીં પડી શકે, વિશેષમાં બે ભેદ પડશે, સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ. તો આપણે જોઈશું કે સહભાવી વિશેષ કોને કહેવામાં આવે છે. તો જે વસ્તુના પૂરા ભાગમાં ને તેની સર્વ અવસ્થાઓમાં રહે એને સહભાવી વિશેષ કહેવામાં આવે છે, અથવા એને ગુણ પણ કહેવામાં આવે છે. આપણે ગુણની પરિભાષા પણ આ જ રીતે બોલે, જે દ્રવ્યના પૂરા ભાગમાં ને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવામાં આવે છે. તો આ ગુણને પણ વિશેષ કહેવામાં આવે છે. એક વાત એટલે ગુણ ભેદ પડે તો વિશેષમાં જતું રહ્યું, બરાબર. અને હવે ક્રમભાવી વિશેષ કોને કહીશું તો ક્રમથી થનાર વસ્તુના વિશેષને ક્રમભાવી વિશેષ કહેવામાં આવે છે. એટલે ગુણો એક સાથે રહે છે અને પર્યાયો ક્રમથી થાય છે. એટલે ક્રમથી જે થાય એ વસ્તુનું વિશેષ હોય એને પર્યાય કહેવામાં આવે છે. હવે જો આ વાત પતી ગઈ પ્રમાણના વિષયની. હવે પ્રશ્ન નંબર 637 થી 641 પૂછ્યું પ્રમાણાભાસ કોને કહેવો, પ્રમાણાભાસ અને એના કેટલા ભેદ છે. પ્રમાણની ચર્ચા થઈ. હવે પ્રમાણ, જેમ પહેલા લક્ષણની ચર્ચા કરી પછી લક્ષણાભાસ નક્કી કર્યું, એમાં પ્રમાણની ચર્ચા કરી, એના ભેદ પ્રભેદની ચર્ચા કરી. હવે પ્રમાણાભાસને પણ જાણવું જરૂરી છે. તો કેવી રીતે નક્કી કરીશું? તો ત્યાં પણ 3 દોષ હતા, સંશય, ત્યાં પણ 3 દોષ, અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ. તો એ પ્રમાણાભાસમાં પણ 3 દોષ આવે છે, સંશય, વિપર્ય ને અજ્ઞાન. એ પણ 3 દોષ એમાં છે. તો પહેલો ભેદ છે પ્રમાણાભાસનો સંશય. સંશય કોને કહેવું? તો વિરુદ્ધ અનેક કોટી, કોટી એટલે પ્રકારે, અનેક પ્રકારે સ્પર્શ કરવા જ્ઞાનને સંશય કહે છે. મતલબ કોઈ એક પદાર્થને આપણે જોયો, હવે એનો નિર્ણય ના થઈ શકે, આવું છે, આ વસ્તુ આ છે કે આ વસ્તુ આ છે કે આ વસ્તુ આ છે, એવું નક્કી અનેક પ્રકારે આપણે જ્ઞાનમાં અંદર વિકલ્પ રહ્યા કરે તો એ આપણને સંશય કહેવામાં આવે છે. જેમ કે કોઈ ચમકતી વસ્તુ દેખી દૂરથી તો એમ થાય કે આ છીપ છે, પછી એમ ના છીપલું નથી, તો કે ચાંદી હશે કે ના ચાંદી હતી, તો ત્રીજી કોઈ વસ્તુ છે, ચોથી કોઈ, એમાં અનેક પ્રકારે એના માટે આપણે એને સ્પર્શ કરીએ એટલે એ પ્રકારે આપણે જ્ઞાનમાં વિકલ્પો લગીએ તો એ સંશય રહ્યો. એ પદાર્થ સંબંધમાં તમને શું છે? સંશય છે. તો એ પ્રમાણ નહીં થઈ શકે, એ જ્ઞાનનું પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન નહીં થઈ શકે. એમાં તમને જ્યાં સુધી સંશય હોય ત્યાં સુધી એ પ્રમાણ જ્ઞાન નહીં થઈ શકે. એટલે પ્રમાણાભાસ, તમે નક્કી કર્યું કે આ છીપ છે, ચાંદી છે, એવો તમને સંશય રહ્યા કરે તો એ પ્રમાણનો આભાસ બની જાય છે. બીજો વિપર્ય નામનો એક એનો દોષ લાગે છે કે વિપર્ય એટલે વિપરીત. વિપરીત તો સમજો છીપ છે કે ચાંદી છે એવો નિર્ણય નથી કર્યો તો સંશય રહ્યો, પણ છે ખરેખર ચાંદી અને તેઓ નક્કી કર્યું, તમે નક્કી કર્યું આ છીપલું છે, તો એ વિપરીત નક્કી કર્યું. તો જ્યાં આવું વિપરીત જ્ઞાન થાય કોઈ એક પ્રકારનું, તો એ આવા જ્ઞાનને વિપર્ય જ્ઞાન કહેવામાં આવે છે. અને ત્રીજો ભેદ છે અનધ્યવસાય, એટલે વસ્તુના નિર્ણય સુધી ના પહોંચ્યા, તમે કશું નક્કી બી નથી કરતા, જે હશે હશે, આપણે શું, એટલે ના છીપ છે એવું, છીપ છે કે ચાંદી છે એવો સંશય ના રાખ્યો
હોય ચાંદી અને છીપ છે એવું વિપરીત જ્ઞાને ના કર્યું, જે હશે એ ખરું એમ આપણે છોડી દેવું નિર્ણય કર્યા વગર, તો એ અનધ્યવસાય કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાના 570 થી 641 સુધીના જે પ્રમાણ સંબંધી પ્રશ્નો હતા એની ચર્ચા કરી. હવે આપણે આગળ નય અને નિક્ષેપ સંબંધમાં આપણે ચર્ચા કરીશું. એટલે અંતિમ પ્રશ્નો છે નય તથા નિક્ષેપના. તો 642 થી 668 સુધીના પ્રશ્નો છે, એમાં નય નિક્ષેપના ભેદ પ્રભેદની ચર્ચા કરેલી છે. તો જો એમાં આપણે પહેલા નયની ચર્ચા કરીશું. 642 થી 661 સુધી નયની અને નયના ભેદ પ્રભેદની ચર્ચા કરીશું. તો 642માં પૂછ્યું છે કે 642ના પ્રશ્નમાં કોઈ નય કોને કહે છે, નય કોને કહે છે. તો જો આખી વસ્તુ છે, વસ્તુના જે આપણે 2 અંશો આગળ જોયા હતા, તો વસ્તુના એક દેશ ભાગને જાણવા વાળું જ્ઞાન છે એને નય કહેવામાં આવે. પ્રમાણમાં બધું જ્ઞાન થશે સંપૂર્ણ, 2 અંશ છે તો બંનેનું પૂરું જ્ઞાન થશે. નયમાં 1 અંશનું જ્ઞાન થશે. તો આ નય 1 અંશનું જ્ઞાન છે નય છે, તો એમાં 2 ભેદ પડશે પાછા, નિશ્ચયની અને વ્યવહારની. અને વ્યવહારની ઉપનય પણ કહેવામાં આવે છે. એમાં જે નયનો મુખ્ય 2 ભેદ છે, એમાં જે નિશ્ચયની છે, તો નિશ્ચયની કોને કહેવામાં આવે એ આપણે એની પરિભાષાથી જોઈશું. તો જે વસ્તુના અંશો છે 2, એમાંથી અસલી મૂળ અંશને ગ્રહણ કરે જ્ઞાન, તો એ જ્ઞાનને નિશ્ચયની કહેવામાં આવે છે. નય એટલે જ્ઞાનની પર્યાય. તો વસ્તુના જે 2 અંશો છે એમાંથી મુખ્ય અંશને ગ્રહણ કર્યું જ્ઞાને, જાણ્યું, તો એ જ્ઞાનની પર્યાય છે, એને નિશ્ચયની કહેવામાં આવે છે. જેમ માટીનો ઘડો છે, તો માટીનો ઘડો છે તો માટીનો જ જાણ્યો, માટીનો જ કીધું, જાણવું, કહેવું, લખવું એ બધું આવી જાય, તો એ નિશ્ચયની કહેવામાં આવે છે. એ જ્ઞાનની પર્યાયને નિશ્ચયની કહેવામાં આવે છે. હવે નયનો બીજો ભેદ છે વ્યવહારની. તો વ્યવહારની કોને કહેવાય છે કે કોઈ નિમિત્ત આદિની અપેક્ષાથી એક પદાર્થને બીજા પદાર્થ રૂપે જાણવાળા જ્ઞાનને વ્યવહારની કહેવામાં આવે છે. જો ઘડો માટીનો છે, એની અંદર ઘી ભરેલું છે, તો ઘી ભરેલું છે તો ઘીનો સંયોગ છે, તો એ સંયોગ જોઈને અને ઘીના નિમિત્તથી એ માટીના ઘડાને ઘીનો ઘડો કહી દેવો, તો એ બંને વાત સાચી છે. માટીનો ઘડો છે એ વાતે સાચી છે, માટીના ઘડામાં ઘી ભરેલું છે એ વાતે સાચી છે, પણ માટીના ઘડાને માટીનો ઘડો કીધો તો નિશ્ચય નહીં થઈ જાય. પણ જે ઘી ભરેલું છે એટલે વ્યવહાર એટલે લાગ્યો, એમને નથી લાગ્યો, પણ તમે એને ઘીનો ઘડો કીધો એને, તો એ વ્યવહાર નહીં થઈ ગયો. શું થઈ ગયો? વ્યવહાર નહીં ગયો. આમ આપણે વ્યવહાર નહીં જોયો એ પરાશ્રિત છે. કારણ કે ઘીનો ઘડો કીધો, ઘી બીજી વસ્તુ છે, પર વસ્તુ છે ઘડા માટે, ઘડો તો માટીનો છે, એટલે પરના આશ્રયનું કથન કરે છે, એટલે પરાશ્રિત કહેવામાં આવે છે. અથવા સમજો ઘીનો ઘડો પાણી ભર્યો તો પાણીનો ઘડો કહી દો, તેલ ભર્યો તો તેલનો ઘડો કહી દો, એટલે વ્યવહારને પરાશ્રિત કથન કરે છે. ત્રીજી વાત, એનું એક એવું પણ કામ છે, જે 2 ભિન્ન વસ્તુને એક બતાવી, તો એવું એનું કામ છે. એવું એક બીજું પણ કામ છે કે આખી અભેદ વસ્તુ છે, અખંડ વસ્તુ છે, એનું ભેદરૂપ કથન કરે, જાણે, ભેદરૂપ જાણે, તો પણ એ વ્યવહાર નહીં બની જશે. જેમ કે માટીનો ઘડો, તો માટી અને ઘડો એવો ભેદ પડ્યો. કાળી માટી, માટી તો હતી પણ કેવી કાળી માટી, ખ્યાલ આવે ને, ચીકણી માટી, એવા ભેદ પાડ્યા ને કોઈ પણ પ્રકારના, તો અભેદમાં ભેદ પાડ્યો આ રીતે, તો એ પ્રમાણે પણ વ્યવહાર નહીં થઈ જશે. હવે નિશ્ચયની અને વ્યવહારની 2 મુખ્ય ભેદ હતા. હવે ફરી પાછા નિશ્ચયની પરિભાષા જોઈ હતી. હવે પાછા નિશ્ચયનીમાં એક નિશ્ચયનીના પાછા 2 ભેદ થશે, એક દ્રવ્યાર્થિક નહીં અને બીજો પર્યાર્થિક નહીં. આ નિશ્ચયનીના ભેદ છે. પછી વ્યવહારનીના ભેદ જોઈશું અને પછી આપણે આગળ વધીશું. તો જો નિશ્ચયનીનો પહેલો ભેદ છે દ્રવ્યાર્થિક નહીં. 2 ભેદ છે, એક દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. એ બંને નિશ્ચયનીના ભેદ છે. એમાં દ્રવ્યાર્થિક નહીં કોને કહીશું કે જે જ્ઞાન દ્રવ્યને ગ્રહણ કરે. વસ્તુના 2 અંશો છે ને, દ્રવ્ય અને પર્યાય, અથવા સામાન્ય વિશેષ લીધું તો એમ દ્રવ્ય પર્યાય. સામાન્ય દ્રવ્ય છે અને વિશેષ એ પર્યાય છે, આપણે ઉપર જોયું હતું. તો એમાં દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને એવા 2 ભેદ પાડીશું. તો જે જ્ઞાન દ્રવ્યને ગ્રહણ કરે અથવા સામાન્યને ગ્રહણ કરે એ દ્રવ્યાર્થિક નહીં છે.
અને નિશ્ચયનો બીજો ભેદ પર્યાર્થિક નહીં છે. તો જે જ્ઞાન ગુણ કે પર્યાયને વિષય કરે તો એને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. હવે જો નિશ્ચયના બે ભેદ કર્યા, પહેલા મુખ્ય નહીંના બે ભેદ કર્યા, નિશ્ચય નહીં ને વ્યવહારની. નિશ્ચય નહીંના બે ભેદ કર્યા, દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં. હવે દ્રવ્યાર્થિક નહીંના પાછા 3 ભેદ કરવાના છે અને પછી પર્યાર્થિક નહીંના 4 ભેદ આવશે. એમ કંઈ 7 ભેદની ચર્ચા થશે. બરાબર. તો જો દ્રવ્યાર્થિક નહીંના 3 ભેદ કયા છે, એક નૈગમ નહીં, એક સંગ્રહ નહીં અને એક વ્યવહાર નહીં. જો ત્યાં અહીંયા વ્યવહાર નહીં શબ્દ આવ્યો, તમે ધ્યાન રાખજો કે નૈગમ નહીંમાં દ્રવ્યાર્થિક નહીંના 3 ભેદ કરે, નૈગમ નહીં, સંગ્રહ નહીં અને વ્યવહાર નહીં. તો જો એમાં પહેલો ભેદ નૈગમ નહીં આપણે જોઈએ કઈ રીતે નૈગમ નહીં બની જાય છે નિશ્ચય નહીંમાં પણ. તો 2 પદાર્થોમાંથી એકને ગૌણ કરો અને બીજાને પ્રધાન કરો તો એ નૈગમ નહીં બની જશે. બીજી રીતે ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું જ્ઞાન છે, જાણવાળું જ્ઞાન, એ પણ નૈગમ નહીં કહેવાશે. ત્રીજી વાત, પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાનું જ્ઞાન એ પણ નૈગમ નહીં છે. પદાર્થમાં સંકલ્પ કરવો અને ગ્રહણ કરવું. જેમ કોઈ વ્યક્તિ છે એ રસોઈ ઘરમાં છે, ચોખા લઈને વીણતો હતો. કોઈ એને પૂછ્યું તમે શું કરો છો, તો એને કીધું હું ભાત બનાવી રહ્યો છું. એના હાથમાં છે ચોખા વર્તમાનમાં, એની ભાવિ પર્યાય ભાત થવાની છે. તો એ ચોખામાં ભાતનો સંકલ્પ કર્યો કે હું ભાત બનાવી રહ્યો છું. તો એ પ્રમાણે એ વિવક્ષા જે છે ચોખામાં ભાતનો સંકલ્પ, એ બધું નૈગમ નહીંમાં જશે. અને આ નૈગમ નહીંને કાળની અપેક્ષા એ પણ એનું વર્ણન આવે છે કે સમજો કે ભૂત નૈગમ નહીંની વાત કરીએ તો સૈનિક રાજા નરકમાં છે એવું કથન આવ્યું. તો જો વર્તમાનમાં તે નારકી છે પણ ભૂતકાળમાં એ રાજા હતા એટલે એમ કહી દીધું કે સૈનિક રાજા નરકમાં છે. એવી રીતે બીજું કથન આવે કે સૈનિક રાજા ભાવિ 24ના પહેલા તીર્થંકર છે. તો એ ભૂતકાળમાં રાજા હતા, ભવિષ્યમાં થવાના છે તીર્થંકર. તો એ પ્રમાણે પણ એને ભાવિ નૈગમ નહીંથી આપણે તીર્થંકર પણ કહી શકાય છે અને નારકીને ભૂત નૈગમ નહીંથી રાજા પણ કહી શકાય છે. તો આ પ્રમાણે એનો પ્રયોગ થતો હોય છે. આ દ્રવ્યાર્થિક નહીંનો બીજો ભેદ છે સંગ્રહ નહીં. સંગ્રહ નહીં કોને કહીશું કે પોતાની જાતિનો વિરોધ ના કરે અને અનેક વિષયોને એકપણાથી ગ્રહણ કર્યા. જાતિનો વિરોધ ના થાય અને જે બધા વિષયોને એકપણાથી ગ્રહણ કરે તેને સંગ્રહ નહીં કહેવાય. કેમ કે તમે જે જીવ કીધું, તમે જીવ બોલ્યા, તો જીવમાં તમે કયો જીવ લો છો? 5 ગતિમાંથી. તો જીવમાં 5 ગતિના જીવ આવે, સંસારની 4 ગતિ અને પંચમ ગતિ મોક્ષ. જીવ કહેવાથી જાતિ જીવની જ રહી અને 5 જે ગતિઓ છે એના જીવો અંદર આવી ગયા. એ રીતે જીવનું લક્ષણ ઉપયોગ કીધું. બરાબર. તો એમાં બધા જીવો 4 ગતિના જીવો અને સિદ્ધ બધાનું લક્ષણ એમાં ગ્રહણ થઈ જાય છે. તો આ પ્રમાણે પણ એને સંગ્રહ નહીં કહેવામાં આવે છે. હવે દ્રવ્યાર્થિક નહીંનો ત્રીજો ભેદ છે વ્યવહાર નહીં. તો જો આ સંગ્રહ નહીંથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે એ વ્યવહાર નહીં છે. જેમ કે પેલા જીવ શબ્દ છે તેમાં સંસારી સિદ્ધ બંને આવી ગયા, પછી સંસારી લઈએ તેમાં ત્રસ્ત ને સ્થાવર આવે. એટલે જે સંગ્રહ નહીંમાં જે ભેદ કર્યા હતા એના પાછા આગળ ભેદ પડતા જાય તો એ બધું શું બની જાય છે? વ્યવહાર નહીં બની જાય છે. આ રીતે નિશ્ચય નહીંના 3 ભેદ જોયા આપણે. બરાબર છે. દ્રવ્યાર્થિક નહીંના જે આ રીતે બધું જોયું. હવે નિશ્ચય નહીંનો પહેલો ભેદ હતો દ્રવ્યાર્થિક, એના 3 ભેદ જોયા. હવે નિશ્ચય નહીંનો બીજો ભેદ હતો પર્યાર્થિક નહીં, એના 4 ભેદ છે. તો એના 4 ભેદ કયા કયા છે? તો એક રુજુ સૂત્ર, એક શબ્દ, એક સંભિરૂઢ અને એવનભૂત. આ 4 એના ભેદ છે. મૂળ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીંના 2 ભેદ કર્યા, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. દ્રવ્યાર્થિક નહીંના આપણે 3 ભેદ કર્યા, નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં. હવે પર્યાર્થિક નહીંના 4 ભેદ કર્યા છે, રુજુ સૂત્ર, શબ્દ, સંભિરૂઢ ને એવમભૂત. તો એમાં પર્યાર્થિક નહીંનો પહેલો ભેદ છે રુજુ સૂત્ર. કોને કહેવું? તો ભૂત ભવિષ્યની કોઈ અપેક્ષા ન લગાવો, વર્તમાન પર્યાય માત્રને જ ગ્રહણ કરો તો એ રુજુ સૂત્ર નહીં બની જશે. વર્તમાન પર્યાયને જ ગ્રહણ કરવાની, ભૂત ભવિષ્યની. જેમ કે અત્યારે સૈનિકને નારકી છે તો નારકી જ કહેવાનો, પછી રાજાએ નહીં કહેવાનું, તીર્થંકરે નહીં કહેવાના, એમ. તો વર્તમાન.
તો એ ઋજુસૂત્ર બની ગયું. પછી બીજો ભેદ છે શબ્દ નહીં. તો જો થોડું શબ્દ નહીં અને સંભિરૂઢ વ્યાકરણ સંબંધી છે, સમજાય તો સમજજો, નહીં તો પછી એને આગળ ક્યારેક પાછું એની ચર્ચા કરીશું. તો જો લિંગ, કારક, વચન, કાલ, ઉપસર્ગ આદિના ભેદથી જે પદાર્થને ગ્રહણ કરે તે શબ્દ નહીં છે. જેમ કે દારા, ભારિયા, કલત્ર એ ત્રણેય જુદા જુદા લિંગના શબ્દ છે. સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ. તો લિંગ જુદા જુદા છે, પણ ત્રણેયનો અર્થ એક સ્ત્રી જ થાય છે. તમે ભારિયા એટલે પણ સ્ત્રી, દારા એટલે પણ સ્ત્રી, કલત્ર સ્ત્રી, પણ એ ત્રણ શબ્દો છે એમાં લિંગ જુદા જુદા છે, શબ્દ લિંગ જુદા છે, પણ એનો અર્થ એક સ્ત્રી જ થાય છે. તો આ પ્રમાણે ત્રણ ભેદરૂપ ગ્રહણ શબ્દ થયા પણ અર્થ એક જ થયો. તો આવી રીતે શબ્દ નહીં કહેવાય છે. અને પર્યાયથી એનો બીજો ભેદ છે, ત્રીજો ભેદ સંભિરૂઢ છે. સંભિરૂઢ શું કે લિંગ આદિનો ભેદ ના હોય, લિંગનો ભેદ ના હોય, જે એના માટે શબ્દ વપરાય ને કોઈ વસ્તુની ઓળખાણ માટે, તેમાં લિંગના ભેદ ના પડે પણ પદાર્થમાં ભેદ પડી જાય સામે. જેમ કે શક્ર, પુરંદર, ઇન્દ્ર એ ત્રણેય એક જ લિંગના શબ્દો છે પણ ત્રણેયના અર્થ જુદા જુદા નીકળે છે. પણ ત્રણેયનો એક દેવરાજાના વાચક છે, એટલે આ નહીં દેવરાજને ત્રણ ભેદ રૂપે ગ્રહણ કરે છે. ત્રણેયનો અર્થ લિંગ એક જ છે, ભેદ ત્રણ પડ્યા પણ અર્થ પણ પાછો એક થયો. પેલામાં લિંગ જુદા હતા, એનો પદાર્થ એક જ ગ્રહણ થતું હતું. આમાં લિંગ એક છે, ત્રણ નામ અલગ છે પણ એક દેવરાજને જ ગ્રહણ કરે છે. એ રીતે પર્યાયથી ચોથો ભેદ છે એવમભૂત નહીં. એવમભૂત નહીં, એવમભૂત કોને કહીશું કે જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય એ ક્રિયારૂપે પરિણમેલા પદાર્થને જ ગ્રહણ કરે. જેમ કે પૂજારી છે તો પૂજારી છે, તમે ગમે ત્યારે નીકળતો હોય તો પૂજારી કહેશો, પણ એને પૂજારી તમે ક્યારે કહેશો? એટલે આ નહીં ક્યારે બનશે? જ્યારે પૂજા કરતો હોય ત્યારે પૂજારી કહો. તમારે ઘેર આવો તો તમે આવો પૂજારી એમ જ કહેશો. તો રસ્તામાં મળ્યા તો મને પૂજારી રસ્તામાં મળ્યા હતા, તો એ આ એવમભૂત નહીં બને. પણ જ્યારે પૂજારી પૂજા કરતો હોય કે પૂજાનું કામ કરતો હોય અને તમે જ્યારે એમ કહો આ પૂજારી છે, એ વખતે પણ પૂજારી કહેશો, તો એ આ એવમભૂત નહીં બની જશે. તો આ પ્રમાણે એના ભેદ પર્યાર્થિક નહીંના 4 ભેદ જોયા અને દ્રવ્યાર્થિક નહીંના 3 ભેદ, એમ 7 ભેદોની ચર્ચા તત્વા સૂત્રમાં પણ કરેલી છે. હવે જો અહીં સુધી આપણે મૂળ નહીં હતો નિશ્ચયની અને વ્યવહારની, એમાં નિશ્ચયનીના 2 ભેદ હતા, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને, અને એમના કુલ આ 7 નહીં થયા, એની આપણે ચર્ચા કરી. હવે જે બીજો મૂળ ભેદ હતો વ્યવહાર નહીંનો, દ્રવ્યાર્થિક નહીંમાં એક વ્યવહાર નહીં આવ્યો હતો એ અલગ, અને અહીંયા જે મૂળ ભેદ વ્યવહાર નહીં હતો એના આપણે એની ચર્ચા કરીશું. તો એના માત્ર 3 ભેદ પડ્યા છે. પહેલો ભેદ છે સદભૂત વ્યવહાર નહીં. સદભૂત વ્યવહાર નહીં, સદ એટલે સત્તાનું હોવું. જે પદાર્થની ચર્ચા કરીએ ભેદ પાડીને, એ પદાર્થની સત્તા એમાં હોય તો એ સદભૂત થાય. એ પદાર્થની સત્તા એમાં ન હોય અને કથન કરવામાં આવે તો અસદભૂત કહેવાશે. અસદભૂત કહેવાશે. જેમ જીવમાં રાગ છે એમ કહીશું, રાગવાળો જીવ કે રાગી જીવ, તો એ રાગની સત્તા એની પર્યાયમાં છે જીવની. પણ મકાનવાળો, દુકાનવાળો, ગાડીવાળો જીવ કહીશું તો એ વ્યવહારનીના કથન તો બનશે, પણ પેલો અસદભૂત બનશે અને આ શું બનશે? સદભૂત બનશે. તો અહીંયા આપણે સદભૂતની ચર્ચા કરી રહ્યા છે કે એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવા જ્ઞાનને સદભૂત વ્યવહારની કહે છે. એટલે એની પર્યાયથી ગુણથી ભેદ પાડ્યો તે સદભૂત વ્યવહારની બની જાય છે. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે, પણ ગુણ કે પર્યાયનો ભેદ પાડીને કથન કર્યું તે સદભૂત વ્યવહારની કહેવામાં આવે છે. જેમ કે જીવમાં મતિ જ્ઞાનના ગુણ છે, મતિ શુદ્ધ અવધિ એવા ગુણ છે, એવો પર્યાય છે, એ રીતે ભેદ પાડ્યો તો એ સદભૂત વ્યવહારનીનું કથન છે. બીજો અસદભૂત વ્યવહારની છે કે 2 ભિન્ન પદાર્થો છે એને એકરૂપ કથન કરે કે આ શરીર મારું, આ ઘર મારું. તો ખરેખર આત્માને દ્રવ્ય ગુણ પર્યાયમાં શરીર, દુકાન, મકાન કશું છે નહીં, છતાં પણ કથન કર્યું તો એ અસદભૂત વ્યવહારની કહેવામાં આવે છે. અને એનો ત્રીજો ભેદ છે ઉપચરિત વ્યવહાર અથવા ઉપચરિત અસદભૂત વ્યવહારને. તો અત્યંત ભિન્ન પદાર્થોને ભેદરૂપ ગ્રહણ કરે, જેમ કે હાથી, ઘોડા, મહેલ, મકાન વગેરે કથનને ઉપચરિત વ્યવહારની અથવા ઉપચરિત અસદભૂત વ્યવહારની કહેવામાં આવે છે. અહીં સુધી આપણે પ્રશ્નો નંબર 642 થી 661માં
મુખ્ય નહીંના જે બે ભેદો હતા, નહીંના મુખ્ય ભેદ નિશ્ચય અને વ્યવહારની, એ ભેદને એના પ્રભેદોનું વર્ણન કર્યું. હવે એક પ્રશ્ન 661 નંબરનું છે, અનેકાંત કોને કહે છે? 661 નંબરનો પ્રશ્ન. એક વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશિત થવું એને અનેકાંત કહેવામાં આવે છે. જેમ આત્મા પોતાપણે પણ છે, આત્મા પોતાપણે છે અને પરપણે નથી, તો છે એ અસ્થિ અને નથી એ નાસ્તિ. તો અસ્થિ નાસ્તિ બે પરસ્પર વિરુદ્ધ શક્તિઓ છે, એક જ સાથે એક જ વસ્તુમાં રહેલી છે. એટલે પરસ્પર વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું અનેકાંત છે. એટલે આત્મા પોતાપણે છે એ અસ્થિ થઈ અને પરપણે નથી એ નાસ્તિ થઈ. આવી જે દ્રષ્ટિ કેળવાય આપણામાં એ અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે છે. હવે જો અંતિમ પ્રશ્ન નંબર 662 થી 668 છે, એમાં નિક્ષેપ તથા નિક્ષેપના ભેદોની ચર્ચા કરેલી છે. અંતિમ વિષય છે, જે પદાર્થને જાણવાના 4 લક્ષણ હતા: લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. એમાં 3 ચર્ચા કરીને હવે ચોથી નિક્ષેપની ચર્ચા કરી રહ્યા છે. અંતિમ ચર્ચા એના 662 થી 668 નંબરના પ્રશ્નો છે. તો 662 નંબરમાં પ્રશ્ન પૂછ્યું કે નિક્ષેપ પહેલા કોને કહેવાય, પછી એના ભેદની ચર્ચા. તો યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા કાર્યના વશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થની સ્થાપના કરવી અને નિક્ષેપ કહેવામાં આવે છે. મતલબ પદાર્થને ઓળખવા માટેની એક વિધિ છે 4 પ્રકારની, એ નિક્ષેપ છે. તો જો આમ એના 4 ભેદ થઈ ગયા. એક નામ નિક્ષેપ થશે, એક સ્થાપના નિક્ષેપ થશે, દ્રવ્ય નિક્ષેપ થશે અને ભાવ નિક્ષેપ થશે. આ પ્રકારના 4 પ્રકારના નિક્ષેપ કરીને વસ્તુનું જ્ઞાન કરવામાં આવે છે. તો એમાં પહેલો ભેદ નામ નિક્ષેપ જોઈશું. જે પદાર્થની ચર્ચા કરીએ, સમજો તો જે પદાર્થમાં ગુણ નથી, ખાલી નામ કહેવામાં આવે તો નામ નિક્ષેપ થઈ જશે. જેમ કોઈએ પોતાના છોકરાનું નામ હાથીસિંહ રાખ્યું. શું રાખ્યું? હાથી. જેમ પ્રદીપસિંહ હોય, ફલાણાસિંહ હોય, એમ હાથીસિંહ રાખ્યું પોતાના છોકરાનું નામ. તો હવે એ છોકરામાં હાથીના ગુણે નથી અને સિંહના ગુણો નથી, માત્ર શું રાખ્યું? એનું નામ. તો એ નામની સ્થાપના કરી, હાથી અને સિંહનું નામ રાખીને નામ સ્થાપના કરી. તો આ નામ સ્થાપના થઈ ગયું. પણ એ દ્વારા એ છોકરાની ઓળખે. આપણે એ છોકરાને બોલાવવું હોય તો હાથીસિંહ, કંઈ આપવું હોય તો તમે હાથીસિંહને આપી દેજો. તો આપણું કામ એ રીતે થાય છે, પણ એમાં નામ સ્થાપના કરેલી. તમે એના કોઈ હાથીપણું કે સિંહપણું શોધવા જશો તો એમાં નહીં મળે. બીજો છે સ્થાપના નિક્ષેપ. તો સાકાર કે નિરાકાર પદાર્થમાં તે આ છે એવી રીતે અવધાન કરીને સ્થાપન કરવું એ સ્થાપના નિક્ષેપ છે. જેમ કે પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ કહેવું. પાર્શ્વનાથ તો અત્યારે સિદ્ધાલયમાં છે. અહીંયા ચોથા કાળમાં અહીંયા વિચરતા હતા યંત્ર અવસ્થામાં, અત્યારે સિદ્ધ અવસ્થામાં છે. હવે આપણે એની પ્રતિમાની સ્થાપના કરી. અહીંયા આપણા મંદિરમાં પણ પાર્શ્વનાથ ભગવાન છે અને ઉપર સિદ્ધાલયમાં પાર્શ્વનાથ ભગવાન છે. તો અહીંયા જે પાર્શ્વનાથ ભગવાન છે એ સ્થાપના નિક્ષેપ છે પાર્શ્વનાથ ભગવાનનો. બીજું આપણે જે સુપટાબાજી રમીએ છીએ ને શેતરંજમાં, તો એમાં આપણે હોય તો પ્લાસ્ટિકનું રમકડું કે લાકડાનું, પણ આપણે કહીએ હાથી છે, આ ઘોડો છે, તો તે હાથી ઘોડા જેવું કશું નથી. પણ આપણે હાથીની સ્થાપના કરી, ઘોડાની સ્થાપના કરી, તો એ સ્થાપના નિક્ષેપ થઈ ગયું. તો હવે તમને એમ થાય કે અહીંયા હાથીનું નામ આપ્યું, સિંહનું નામ આપ્યું હોય, ત્યાં પણ હાથી સિંહનું નામ આપ્યું. તો બંનેમાં ફરક શું? નામ નિક્ષેપના સ્થાપના નિક્ષેપમાં પછી ફરક શું રહ્યો? ત્યાં પણ એવો ગુણ નથી, નામ આપ્યું. અહીંયા પણ એવો ગુણ નથી અને નામ આપ્યું. તો જો નામ નિક્ષેપના સ્થાપના ફરક એ છે કે જ્યાં નામ નિક્ષેપ હોય તો એમાં જેનું નામ આપ્યું હોય એમાં એની ત્યાં ગાડી એ પ્રકારેની સત્કાર આદિની પ્રવૃત્તિ થતી નથી. પણ સ્થાપના નિક્ષેપમાં એવી પ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમ આપણે કોઈ વ્યક્તિનું નામ રાખ્યું, પાર્શ્વનાથ રાખ્યું, નામ નિક્ષેપથી પાર્શ્વનાથ રાખ્યું, બરાબર છે. તો એ છોકરાનો સત્કાર પાર્શ્વનાથની જેમ કરીશું નહીં, પણ મંદિરમાં જે એક પ્રતિમા બનાવી પાષાણની અને એને સ્થાપના કરી ત્યાં પાર્શ્વનાથ ભગવાનની, તો આપણે એની પૂજા ભક્તિ બધું કરીશું, આદર સત્કાર બધું કરીશું. તો જે ખાલી કોઈ છોકરાને પાર્શ્વનાથ એવું નામ આપીએ તો નામ નિક્ષેપ છે, ત્યાં આવું કશું નહીં કરીએ વ્યવહાર.
પણ જે સ્થાપના નિક્ષેપ કરેલી હશે, સમજો ભગવાનની સ્થાપના કરી છે તો ત્યાં એમનું આદર સત્કાર પૂજા ભક્તિ બધું આપણે કરીએ છીએ, તો આ એનો ડિફરન્સ છે. એનો ત્રીજો ભેદ છે દ્રવ્ય નિક્ષેપ. તો જો જે પદાર્થ ભવિષ્યના પરિણામની યોગ્યતા રાખવા વાળો હોય એને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જેમ કે રાજાના પુત્રને રાજા કહેવું એ દ્રવ્ય નિક્ષેપ છે, કે અત્યારે રાજકુમાર છે પણ ભવિષ્યમાં એ રાજા થવાનું છે, તો પછી આપણે એને શું કહી દઈએ? અત્યારે રાજાના દીકરાને રાજકુમારે કહીએ ને રાજા પણ કહે, તો તમે રાજા કહો છો તો એ દ્રવ્ય નિક્ષેપ કર્યો કહેવામાં આવે છે. તો હવે ચોથો ભેદ રહ્યો ભાવ નિક્ષેપ. તો વર્તમાન પર્યાય સહિત વસ્તુ હોય ત્યારે ભાવ નિક્ષેપ લાગે. જેમ આપણે અહીંયા પાર્થનાથ ભગવાન છે તો આપણે સ્થાપના કરેલી છે કેવળ જ્ઞાન વગેરેની, પણ એવી કેવળ જ્ઞાન આદિની પર્યાયો એની અંદર પાષાણમાં છે નહીં. સ્થાપના વસ્તુ અલગ છે. પણ સમજો કે અહીંયા આપણે સિમંદર ભગવાન છે તો એ સ્થાપના નિક્ષેપ છે, અને વિદેશ ક્ષેત્રમાં સિમંદર ભગવાન છે તો એના જે એ અરિહંતના બધી પર્યાયો સહિત છે ત્યાં આગળ, તો એ ત્યાં ભાવ નિક્ષેપ લાગશે. અથવા સમજો કે રાજકુમારને રાજા કીધું તો એ તો દ્રવ્ય નિક્ષેપ કર્યો, પણ ભાવ નિક્ષેપ ક્યારે કહેવાય છે? કે જ્યારે રાજા છે એ તો રાજ કરી રહ્યો છે, તો એ વખતે રાજા રાજ કરતો એને રાજા કીધું, તો એ વર્તમાન એ કાર્ય થઈ રહ્યું છે તો એ ભાવ નિક્ષેપ બની જશે. શું બને? ભાવ નિક્ષેપ. આ રીતે આપણે 4 નિક્ષેપના 4 ભેદોની ચર્ચા કરી. તો આપણે કુલ 668 સુધીના પ્રશ્નોની ચર્ચા પૂરી થઈ આપણી આજે. એમાં 668મો પ્રશ્ન કર્યો એટલે 5મો અધ્યાય પણ આપણો પૂરો થયો. એની સાથે સાથે આપણી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો પણ આખું આપણો સ્વાધ્યાય પૂરો થયો. તો આ જે બધા પ્રશ્નો છે બધા ભવ્યજીઓ એને વારંવાર વાંચે, પ્રવચનના માધ્યમથી સાંભળે અને જૈન ધર્મના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી આત્માનો આશ્રય લઈ મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થાય અને અનાદિકાળના સંસારનો અંત કરે, એ મંગલ ભાવના સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.